સત્ય ઘટના. અરે સાંભળો, હું વિચારું છું કે આપણી બંને દીકરીઓ મોટી થઈ રહી છે, તો શા માટે હવે તેમના લગ્ન વિશે ન વિચારવું? તમારા ઓછા પગારમાં આપણે તેમને જેટલું ભણાવી શક્યા તેટલું જ ભણાવી શક્યા, અને હવે આપણી પાસે એટલા પૈસા પણ નથી કે બંનેના લગ્ન એકસાથે કરી શકીએ. તેથી મોટી દીકરી પ્રાચીના લગ્ન પછી થોડા વર્ષો રાહ જોયા પછી જ આપણે બીજી દીકરી પ્રિયાના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરી શકીશું. સાવિત્રીજીએ ચિંતાતુર થઈને તેમના પતિ મોહનજીને કહ્યું. મોહનજી બોલ્યા, અરે ભાગ્યવાન, તમને કેટલી વાર કહ્યું છે કે આ બધું તમારે વિચારવાનું નથી. મેં મારી દીકરીઓને એટલા માટે ભણાવી છે કે તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે. હું તેમને આગળ વધવાની પૂરી તક આપીશ, કારણ કે લગ્ન પછી એટલી જવાબદારીઓ આવી જાય છે કે છોકરી પોતાના વિશે વિચારી પણ નથી શકતી. જુઓજી, તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ નોકરી તો તે પોતાના ઘરના લોકોની સંમતિથી પણ કરી લેશે, અને જો લગ્નની ઉંમર નીકળી ગઈ તો સારો છોકરો મળવો મુશ્કેલ થઈ જશે. એટલા માટે મારી વાત પર વિચાર કરો, અને જો ઠીક લાગે તો મારી એક સહેલી મમતા છે, તેના ભાઈનો દીકરો ખૂબ સારા પરિવારનો છે. છોકરો શું કરે છે? થોડું વિચારતા મોહનજીએ પૂછ્યું. સાવિત્રીજી બોલી, છોકરો એન્જિનિયર છે, ખૂબ પૈસા કમાય છે. મને તો સારું લાગ્યું, તમારી ખબર નથી. હા સાવિત્રી, તારી વાત સાથે હું પણ થોડો સહમત છું, પરંતુ મારી દીકરીઓના જીવનનો આટલો મોટો નિર્ણય હું તેમની મરજી વગર ન લઈ શકું. જો તમે સહમત હોવ તો ઠીક છે, આપણે સાંજે જ તેમની સાથે વાત કરી લઈશું. મોહનજીએ કહ્યું તો સાવિત્રીજીએ પણ ખુશી વ્યક્ત કરી અને રસોડામાં ચાલી ગઈ. ત્યાં અચાનક મોહનજી આંખો બંધ કરીને જૂની યાદોમાં ખોવાઈ ગયા. 20 વર્ષ પહેલાં જ્યારે પ્રાચીનો જન્મ થયો હતો ત્યારે તેમની માતાજીને પૂરી આશા હતી કે સાવિત્રીને દીકરો જ થશે. તેઓ બધાને કહેતા ફરતા હતા, મારી સાસુને પહેલો દીકરો થયો, મને પણ દીકરો થયો, અને હવે જોજો મારી વહુને પણ પહેલો દીકરો જ થશે. પરંતુ ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે? જ્યારે પ્રાચીનો જન્મ થયો ત્યારે માતાજી નિરાશ થઈ ગયા અને દબાયેલા અવાજે સાવિત્રીજીને કોસવાનું શરૂ પણ કરી દીધું. એક દિવસ પાડોશની દાદીને બોલ્યા, અરે તાઈજી, ભૂલ તો આપણી હતી. આપણે એ પણ તો જોવું હતું કે આ પણ પોતાની માની પહેલી દીકરી છે, બસ એટલે જ એને પણ પહેલી દીકરી થઈ ગઈ. સાવિત્રી તો બિચારી ચૂપ જ રહેતી. પરંતુ મોહનજી એક દિવસ બોલી જ પડ્યા, અમ્મા, આ રાત દિવસ શું દીકરો દીકરો લગાવી રાખો છો? મારે માટે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી, અને જ્યારે મને તેમના પાલન પોષણમાં કોઈ તકલીફ નથી તો પછી તમે પણ પરેશાન ન થાઓ. દીકરાનો ગુસ્સો જોઈને અમ્માજી ચૂપ થઈ ગયા અને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું. પરંતુ હવે એક નવી ધૂન સવાર થઈ ગઈ. હવે જિંદગી જ કેટલી બચી છે. જો જીવતે જીવ ઘરનું ચિરાગ જોઈ લેતી તો સુકૂનથી મરતી. પણ અમ્મા, તમને થયું શું છે? મોહનજી હસતા હસતા બોલ્યા, અરે બેટા, વૃદ્ધાવસ્થાનું શરીર છે, શું ખબર ભગવાનનું ક્યારે તેડું આવી જાય. ખેર, અમ્માની મુરાદ ઉપરવાળાએ સાંભળી લીધી, અને એક દિવસ સાવિત્રીએ અમ્માજીને જણાવ્યું કે તે ફરીથી મા બનવાની છે. આ સાંભળીને અમ્માજી ખૂબ ખુશ થઈ ગયા અને પાછલી બધી વાતો ભૂલીને સાવિત્રીનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા. આ વખતે પણ દીકરાની આશા હતી, પરંતુ સાવિત્રીને 7મો મહિનો જ ચાલતો હતો કે એક દિવસ અમ્માજી બાથરૂમમાં લપસીને પડી ગયા. માથા પર એટલી જોરથી ચોટ લાગી કે 2 દિવસ સુધી બેભાન રહ્યા પછી પણ હોશ ન આવ્યો, અને તેઓ ભગવાનને વહાલા થઈ ગયા. મોહનજી અને સાવિત્રીજીના દુઃખની તો કોઈ સીમા જ ન હતી. અમ્માના જવાથી આખું ઘર સૂનું થઈ ગયું. જેવા પણ હતા, પણ ઘરની રોનક તો હતા. અમ્માજી મનમાં પુત્રની આસ લઈને ચાલ્યા ગયા, અને આ અફસોસ ક્યાંક ને ક્યાંક સાવિત્રીને પણ હતો. ખેર, ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે? 9 મહિના પૂરા થઈ ગયા અને એકવાર ફરી સાવિત્રીએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાવિત્રીને પણ દીકરાની જ આસ હતી, પરંતુ મોહનજી પોતાના સિદ્ધાંતોના પાક્કા નીકળ્યા. તેમણે કહ્યું, બીજી પણ દીકરી થઈ ગઈ તો શું થયું? હું દુનિયાને બતાવી દઈશ કે દીકરીઓ દીકરાઓથી ઓછી નથી હોતી. એક દિવસ જ્યારે એ પોતાના માતા પિતાનું નામ રોશન કરશે તો આખી દુનિયા કહેશે, જુઓ, પ્રાચી અને પ્રિયાના પાપાજી જઈ રહ્યા છે. બસ આ જ ભાવના સાથે મોહનજીએ સાવિત્રીને કહી દીધું કે દીકરાની ચાહમાં તેઓ ત્રીજી સંતાનને જન્મ નહીં આપે.
સાવિત્રીએ પણ મોહનજીની વાત પર સહમતિ જણાવી, કારણ કે તે પણ જાણતી હતી કે તેમની એટલી હેસિયત નથી કે 3 બાળકોનું સારી રીતે પાલન પોષણ કરી શકે. આ જ કારણે તેણે પણ પતિના નિર્ણયમાં સહમતિ આપી. આ રીતે એક માતા પિતાની જવાબદારીને જોતા મોહનજી અને સાવિત્રીજીએ પોતાની દીકરીઓના પાલન પોષણમાં કોઈ કમી ન છોડી. બંને બહેનો ભણવાથી લઈને ઘરના કામકાજ સુધી દરેક કામમાં નિપુણ હતી અને જેટલી સુંદર હતી એટલું જ સુંદર તેમનો સ્વભાવ હતો. આજે સાવિત્રીએ જે પણ વાતો કહી તેમાં ઘણી હદ સુધી સચ્ચાઈ હતી, કારણ કે સરસ પાલન પોષણ અને સારા શિક્ષણની ચાહમાં મોહનજીનું બેંક બેલેન્સ ખૂબ વધારે ન થઈ શક્યું. આમ પણ આજના સમયમાં તમારી દીકરી ભલે ગમે તેટલી હોશિયાર અને ભણેલી ગણેલી હોય, જ્યારે લગ્નની વાત આવે છે તો દહેજની સમસ્યા સૌથી પહેલાં સામે આવે છે. સારો છોકરો જોઈએ તો દહેજ પણ જોઈએ. લાખ કોશિશ કરી લો પણ પહેલી દીકરીના લગ્નમાં જ એટલો ખર્ચ થઈ જાય છે કે બીજીના લગ્ન કરતાં પહેલાં 10 વાર વિચારવું પડે છે. સાવિત્રીએ સાચું કહ્યું હતું. આજથી જ કોશિશ કરીશું ત્યારે જ બંને દીકરીઓના લગ્ન યોગ્ય સમયે કરી શકીશું. હજી મોહનજી વિચારમાં જ ડૂબેલા હતા કે ત્યારે જ તેમની નાની દીકરી પ્રિયા આવી ગઈ. પાપાજી, ચાલો, મમ્મી બોલાવી રહી છે, ખાવાનું તૈયાર છે. હા બેટા, આવું છું, કહેતા મોહનજી ઉઠીને ખાવાના ટેબલ પર આવીને બેસી ગયા અને પ્રાચીને બોલ્યા, બેટા, ભણવાનું કેવું ચાલી રહ્યું છે? જી પાપાજી, ભણવાનું ઠીક ચાલી રહ્યું છે. બેટા, તારાથી એક સલાહ લેવી હતી. જી, બોલો પાપા. જો બેટા, તારાથી તો કંઈ પણ છુપાયેલું નથી. મેં મારાથી બનતી મહેનત કરીને તમે બંને બહેનોનું સારી રીતે પાલન પોષણ કર્યું છે. તારો અભ્યાસ હજુ ચાલુ છે અને ખબર નથી કે તે ક્યારે પૂરો થશે. એટલે જો તારી રજામંદી હોય તો અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ. બેટા, તું ભણેલી ગણેલી છે અને જો સાસરીવાળા ઈચ્છશે તો તને આગળ પણ ભણાવશે, પરંતુ જો તારા લગ્નમાં મોડું થશે તો પ્રિયાના લગ્ન પણ સમયસર નહીં થઈ શકે. એટલે જો તું કહે તો અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ, પણ આ કોઈ જબરજસ્તી નથી. તું હા કહેશે તો જ અમે વાત આગળ વધારીશું. પોતાના પિતાની વાત સાંભળીને પ્રાચી પહેલાં તો થોડી વાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, પાપાજી, જેવી તમારી મરજી, મને કોઈ વાંધો નથી. પ્રાચીની વાત સાંભળીને સાવિત્રીજીની આંખોમાં તો ચમક આવી ગઈ, પરંતુ મોહનજી જાણતા હતા કે પ્રાચી ખૂબ સમજદાર છે અને પોતાના માતા પિતાની પરિસ્થિતિને જોઈને જ તેણે હા પાડી છે. આગળ કોઈએ આ વિષય પર કોઈ વાત ન કરી. જમ્યા પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા. પ્રાચી અને પ્રિયા પણ પોતાના રૂમમાં ચાલી ગઈ. અંદર જતાં જ પ્રિયાએ કહ્યું, દીદી, તમે લગ્ન માટે હા કેમ પાડી દીધી? તો તમારા ભણવાનું શું થશે? તમારા સપના તો સપના જ રહી જશે. હજુ તો જિંદગીની શરૂઆત છે. જો હમણાંથી જ લગ્નની જવાબદારીમાં ફસાઈ જશો તો તમારું કરિયર ખતમ થઈ જશે. પ્રાચી બોલી, પ્રિયા, આપણા પાપાએ આપણને ખૂબ પ્રેમથી ઉછેર્યા છે. તેમણે આપણને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નથી, અને આજે જ્યારે તેઓ આપણા લગ્નને લઈને ચિંતિત છે તો આપણે તેમની ચિંતાઓને વધારે ન વધારી શકીએ. આપણે તેમની પરેશાનીઓને વધારવાને બદલે ઓછી કરવાની છે. પ્રાચીની વાત સાંભળીને પ્રિયાએ કહ્યું, સારું દીદી, અને તમારું નોકરી કરવાનું સપનું, તેનું શું થશે? નોકરી? અરે, તે તો હું ગમે ત્યારે કરી લઈશ. હું શિક્ષિત છું. મારો અભ્યાસ ક્યારેય વ્યર્થ નહીં જાય. અને હજુ તો ફક્ત હા કહી છે, હજુ તો સમય લાગશે. પ્રાચીએ ઉત્તર આપ્યો, તમારી વાત સાચી છે દીદી, પણ જો તમારા સાસરીવાળાઓને તમારું ભણવું પસંદ ન આવ્યું તો પછી શું કરશો? પ્રિયાએ સવાલ કર્યો. પ્રાચી બોલી, જો પ્રિયા, આ બધું લગ્ન પછીની પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. જો મારા સાસરામાં બધું ઠીક રહ્યું અને તેમને મારું આગળનું ભણતર પસંદ ન આવ્યું તો હું ભણીશ નહીં. મારા વિચારથી જીવનમાં સુખ શાંતિ સૌથી જરૂરી છે. જો મારી નોકરી અને પૈસા હોવાથી ઘર પરિવારમાં ઝઘડો થાય છે તો આવી નોકરીનો શું ફાયદો? એટલે તમે સમાધાન કરી લેશો? પ્રિયાએ ફરી પૂછ્યું. નહીં પ્રિયા, સૌની ખુશીમાં જ ખુશ રહેવું એ મારા જીવનનો નિયમ છે. પ્રાચીએ સહજતાથી ઉત્તર આપ્યો. તો પ્રિયા હસતા હસતા બોલી, ઠીક છે દીદી, તો ચાલો બંધ કરો આ પુસ્તકો અને લગ્નના સપના જોવા શરૂ કરો. અહીંયા
પ્રાચીની સહમતી પછી સાવિત્રીજીની ખુશીનું તો કોઈ ઠેકાણું જ ન હતું. કેટલાય સપના તેમની આંખો સામે નાચવા લાગ્યા. બીજા દિવસે જલ્દી તેમણે બધા કામ પતાવ્યા અને પોતાની સહેલી મમતાને ફોન લગાવ્યો. હેલો મમતા, હું સાવિત્રી બોલી રહી છું. અરે હા સાવિત્રી, તું કેવી છે? હું ઠીક છું મમતા. સાંભળ, આપણી પ્રાચીએ લગ્ન માટે હા પાડી દીધી છે. તે દિવસે તું તારા ભાઈના દીકરાની વાત કરી રહી હતી ને, તે આપણી પ્રાચી માટે કેવો રહેશે? અરે સાવિત્રી, તે તો અમારા દિલની વાત કરી દીધી. પ્રશાંત ખૂબ જ સારો છોકરો છે, ઘર પરિવાર પણ ખૂબ સારું છે, 2 નાની બહેનો છે અને પછી મારા ભાઈજી પાસે એટલી જમીન જાયદાદ છે કે તેમને દીકરીઓના લગ્નની પણ કોઈ ચિંતા નથી. પણ મમતા, આપણી પાસે બહુ પૈસા નથી, તું તો જાણે છે. પ્રાચીના પાપાની એટલી સારી કમાણી નથી રહી. બાળકોને સારી રીતે ભણાવી દીધા. બસ થોડું ઘણું જે જમા કર્યું હતું તેમાં જ બંને દીકરીઓના લગ્ન પણ કરવાના છે. હા સાવિત્રી, મને બધું ખબર છે. એકવાર વાત તો નીકળવા દે, પછી જોઈએ છીએ. બાકી મારા ભાઈ ભાભી પાસે એટલા પૈસા છે કે તેમને બસ એક સારી વહુ જોઈએ છે, મમતાએ કહ્યું. આ સાંભળીને સાવિત્રીજી ખુશ થઈ ગયા અને બોલ્યા, તો ઠીક છે, આજે જ વાત કરજે અને પછી જેવું પણ હોય મને જણાવજે. મારી ખૂબ ઈચ્છા છે કે પ્રાચીના લગ્ન પ્રશાંત સાથે થઈ જાય. હા સાવિત્રી, હું પૂરી કોશિશ કરીશ. અને પછી જોડીઓ તો ઉપરવાળો જ બનાવે છે. જો પ્રાચીના નસીબમાં પ્રશાંત હશે તો આ લગ્ન જરૂર થશે. તું નિશ્ચિત રહે. ઠીક છે, હું તારા ફોનની રાહ જોઈશ, કહીને સાવિત્રીજીએ ફોન મૂકી દીધો અને મનોમન હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે મારા ભોલેનાથ, મારી પ્રાર્થના સાંભળી લેજો. પરંતુ જ્યારે 1-2 દિવસ વીતી ગયા અને મમતાજીનો ફોન ન આવ્યો તો સાવિત્રીજીને લાગવા લાગ્યું કે કદાચ છોકરાવાળાઓએ ના પાડી દીધી. દરેક સમયે તેમના કાન ફોનની ઘંટડી પર જ લાગેલા રહેતા. આખરે 4-5 દિવસ રાહ જોયા પછી મમતાજીનો ફોન આવી જ ગયો. હેલો સાવિત્રી, મેં ભાભી સાથે વાત કરી હતી. તેઓ આપણી પ્રાચીને જોવા માંગે છે. જીજાજીને કહી દેજો કે એકવાર મારા ભાઈ સાથે ફોન પર વાત કરી લે. અરે વાહ મમતા, આ તો ખૂબ સારી વાત છે. એક કામ કરજે, જ્યારે તેઓ લોકો પ્રાચીને જોવા આવે તો તું પણ સાથે આવી જજે. જો તું સાથે રહીશ તો અમને પણ થોડી હિંમત મળશે. સાવિત્રીજી બોલ્યા. હા ઠીક છે સાવિત્રી, હું પણ ભાઈ ભાભી સાથે આવી જઈશ. અરે પ્રાચીના લગ્ન પ્રશાંત સાથે થઈ જાય એનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોઈ શકે. પણ હા, તું જીજાજીને કહી દેજે કે તેઓ જલ્દીથી વાત કરીને પ્રાચીને જોવા દેખાડવાની તારીખ નક્કી કરી લે. ઠીક છે, આજે જ તેમને બોલું છું, કહીને સાવિત્રીજીએ ફોન મૂકી દીધો. બીજા જ દિવસે મોહનજીએ મમતાના ભાઈ મહેશજી સાથે વાત કરી અને 2 દિવસ પછી પ્રાચીને જોવા આવવાની વાત નક્કી થઈ ગઈ. સારી વાત એ હતી કે 2 દિવસ પછી પ્રશાંત પણ રજા પર આવી રહ્યો હતો. મહેશજી ઈચ્છતા હતા કે આ રજાઓમાં પ્રશાંત પણ પ્રાચીને જોઈ લે અને જો તેને પ્રાચી પસંદ આવી ગઈ તો લગ્ન પણ જલ્દી જ કરાવી દેશે. ખેર 2 દિવસ પછી મોહનજીના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. સાવિત્રીજીએ કહ્યું, અરે પ્રાચી, તું હજુ સુધી તૈયાર નથી થઈ? જા, સવારથી કામમાં લાગી છે, તેઓ આવતા જ હશે. મમ્મી, હું જેવી છું તેવી જ ઠીક છું, તેમને હું આ જ રૂપમાં પસંદ આવવી જોઈએ. પ્રાચીએ જવાબ આપ્યો. પ્રિયા પણ બોલી, હા મમ્મી, દીદી ઠીક જ તો કહે છે. અને પછી આપણને પણ છોકરો પસંદ આવવો જોઈએ ને. ચાલો, વાતો ન બનાવો અને બંને જઈને તૈયાર થઈ જાઓ. તમારા પાપાને મીઠાઈ અને સમોસા લેવા મોકલ્યા હતા. તેઓ પણ લાગે છે હલવાઈની દુકાન પર જાતે જ સમોસા બનાવવા બેસી ગયા. સાવિત્રીજીની વાત સાંભળીને બંને બહેનો ખડખડાટ હસવા લાગી અને પછી બોલી, મમ્મી, અમે તૈયાર થવા જઈએ છીએ, પાપા પણ આવતા જ હશે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. જુઓ પ્રિયા, કોણ આવ્યું છે? લાગે છે તારા પાપા આવી ગયા છે. દરવાજો ખોલી દે અને પ્રાચી, તું જલ્દી કર, કહેતા સાવિત્રીજીએ પ્રાચીને અંદર તૈયાર થવા માટે મોકલી દીધી. આ બાજુ પ્રિયાએ જઈને દરવાજો ખોલ્યો તો હેરાન રહી ગઈ, કારણ કે સામે મમતા અને તેમની સાથે છોકરાવાળા ઊભા હતા. નમસ્તે આંટીજી, આવો આવો, અંદર આવો, પ્રિયાએ કહ્યું. તો બધા લોકો તેની પાછળ પાછળ અંદર આવી ગયા. આપ લોકો બેસો, હું હમણાં જ મમ્મીને બોલાવું છું, કહેતા પ્રિયા જેવી જ અંદર જવા લાગી ત્યારે જ સાવિત્રીજી આવી ગયા. જી નમસ્તે,
ઘર શોધવામાં કોઈ મુશ્કેલી તો નથી થઈ? નહીં, મમતાજી સાથે હતા ને, છોકરાની માં કાવેરીજીએ કહ્યું. તો મમતાજી બોલ્યા, હા સાવિત્રી, બહુ પહેલાં એકવાર આવી હતી, ત્યારથી હવેમાં બહુ અંતર આવી ગયું છે. વસ્તી પણ બહુ થઈ ગઈ છે, છતાં ઘર શોધી જ લીધું. ત્યારે મોહનજીએ ટકોરા માર્યા. ઓહો, માફ કરજો, હું કામથી બહાર ગયો હતો. અહીં પાસે જ સમોસાની એક દુકાન છે, ત્યાં બહુ સારા સમોસા મળે છે, તો વિચાર્યું આપ લોકોને પણ ખવડાવીએ, બસ એ જ લેવા ગયો હતો. કોઈ વાત નહીં મોહનજી, આપના ઘરે આવીને અમને એવું લાગ્યું જ નથી કે અમે પહેલી વાર મળ્યા છીએ, કાવેરીજીએ કહ્યું. ત્યારે મોહનજીએ સમોસા અને મીઠાઈ સાવિત્રીજીને આપતા કહ્યું, અરે સાવિત્રી, જાઓ ભાઈ, ચા અને સમોસા લઈને આવો, અને હા, પ્રાચીને પણ બધા સાથે મળાવી દો. જી બિલકુલ, હું હમણાં જાઉં છું, કહીને સાવિત્રીજી હસતા હસતા અંદર પ્રાચીના રૂમમાં ચાલ્યા ગયા. પ્રિયા બેટા, તું ચા બનાવ, અને પ્રાચી, તું પણ પ્રિયા સાથે બહાર આવી જજે. જે પણ પૂછે સારી રીતે જવાબ આપજે બેટા, વાત બગડવી ન જોઈએ. છોકરો પણ બહુ સારો છે. શું બોલો છો તમે લોકો અંગ્રેજીમાં? હેન્ડસમ? હા, બહુ હેન્ડસમ છે. આ સાંભળીને બંને દીકરીઓ ફરીથી હસવા લાગી. શું મમ્મી, તમે પણ ના? કહેતા પ્રિયા રસોડામાં ચાલી ગઈ, અને થોડી વાર રાહ જોયા પછી તે પ્રાચીને લઈને હોલમાં આવી ગઈ. ભાઈ સાહેબ, આ અમારી મોટી દીકરી પ્રાચી છે, મોહનજી બોલ્યા. તો કાવેરીજીએ કહ્યું, હા, આવો પ્રાચી બેટા, અમારી પાસે આવીને બેસો. પ્રાચી છોકરાની માં કાવેરીજી પાસે આવીને બેસી ગઈ. બાકી બેટા, તમે અમારા વિશે મમતાજી પાસેથી બધું સાંભળી જ રાખ્યું હશે, તો પણ જણાવી દઈએ. આ અમારો દીકરો પ્રશાંત, અને આ બંને દીકરીઓ ખુશી અને રિંકી છે, કાવેરીજીએ કહ્યું. આ સાંભળીને પ્રાચી ધીમેથી હસી દીધી. બેટા, અમને જૂના જમાનાના લોકોની જેમ સવાલ જવાબ કરવા નથી આવડતા. અમે તો બસ એ માનીએ છીએ કે કોઈ પણ લગ્નમાં છોકરા અને છોકરીની મરજી ખૂબ જ જરૂરી હોય છે. જો તમારે એકબીજાથી કંઈ પૂછવું હોય તો પૂછી લો, કાવેરીજીએ કહ્યું. આ સાંભળીને પ્રાચી અને પ્રશાંત બંને હસી દીધા. ત્યારે જ પ્રશાંતે કહ્યું, મમ્મી, મને પ્રાચી ખૂબ પસંદ છે, મારી તરફથી કોઈ વાંધો નથી, બાકી તમે જોઈ લો. અરે બેટા, જિંદગી તો તમારે બંનેને જ વિતાવવાની છે. જ્યારે તને પસંદ છે તો મને કોઈ વાંધો નથી, બાકી મને તો પ્રાચી પહેલી નજરે જ પસંદ આવી ગઈ હતી, કાવેરીજીએ પ્રાચીના માથે હાથ મૂકતા કહ્યું. આ સાંભળીને પ્રાચી થોડી હસી ગઈ. ત્યારે સાવિત્રીજીએ આંખોથી જ પ્રાચીની સહમતિ લીધી અને પછી બોલ્યા, અમારી તરફથી પણ સંબંધ ભાગો છે, અમારી પ્રાચીને પણ આ સંબંધ મંજૂર છે. સાવિત્રીજીની સહેલી મમતાજીએ ખુશીથી કહ્યું, તો પછી મીઠાઈ થઈ જાય? મોહનજી બોલ્યા, હા હા, કેમ નહીં, મને તો પહેલાંથી જ ખાતરી હતી કે આ સંબંધ પાકો થઈ જશે, એટલે હું પહેલાંથી જ મીઠાઈ લઈ આવ્યો હતો. પ્રિયા બેટા, બધા માટે મીઠાઈ લઈ આવ. હા પાપા, કહેતા પ્રિયા બધા માટે મીઠાઈ લાવવા ચાલી ગઈ. ત્યારે કાવેરીજીએ કહ્યું, ભાઈ સાહેબ, હવે જ્યારે સંબંધ પાકો થઈ જ ગયો છે તો પછી વાર શાની, ઝટ મંગની પટ બ્યાહ કરી જ દઈએ. હા હા બહેનજી, કેમ નહીં, હમણાં જ પંડિતજી સાથે વાત કરીને શુભ મુહૂર્ત કઢાવી લઈએ, મોહનજીએ કહ્યું, અને તરત જ પંડિતજીને ફોન લગાવ્યો. પંડિતજીએ 1 મહિના પછીની લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. આ સાંભળીને સૌના ચહેરા ખુશીથી ઝૂમી ઉઠ્યા. ઠીક છે ભાઈ સાહેબ, હવે અમે ચાલીએ છીએ, લગ્નની તૈયારીઓ જે કરવાની છે. હાથ જોડતા પ્રશાંતના પિતા મહેશજીએ કહ્યું, અને ત્યાંથી નીકળી ગયા. તેમના જતાં જ સાવિત્રીજીના પગ તો જમીન પર ટકી જ નહોતા રહ્યા. તેઓ વારંવાર ભગવાનનો ધન્યવાદ કરી રહ્યા હતા. ખેર, બંને તરફથી લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ, અને હવે એ દિવસ પણ આવી જ ગયો જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. આજે મોહનજીનું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. સાવિત્રીજી તો ખુશીથી ફૂલી નહોતા સમાઈ રહ્યા, પરંતુ બિચારા મોહનજી બધી વ્યવસ્થા એકલા કરતા પરેશાન થઈ ગયા હતા. તેમની એ જ કોશિશ હતી કે ક્યાંય કોઈ કમી ન રહી જાય. એવું નહોતું કે સગા સંબંધીઓ નહોતા, પરંતુ મોહનજીએ બધી જવાબદારી જાતે સંભાળી રાખી હતી. કોઈની થોડીક પણ લાપરવાહીથી વાત બગડે એ તેમને મંજૂર નહોતું. જાન દરવાજા પર આવી ગઈ હતી. દુલ્હન બનેલી પ્રાચી બેહદ ખૂબસૂરત લાગી રહી હતી. ખેર, પૂરી વિધિ વિધાન સાથે બંનેના લગ્ન સંપન્ન થઈ ગયા
અને પ્રાચી વિદાય થઈને સાસરે આવી ગઈ. આખું ઘર સગા સંબંધીઓથી ખીચોખીચ ભરેલું હતું. ખુશી અને રિંકી પૂરા ઘરમાં હસી ખુશીથી ચહેકી રહી હતી. ના બુઆજી, ભાભીનો ચહેરો કોઈ પણ નેક વગર નહીં જુએ. મારી ભાભી ચાંદનો ટુકડો છે, આટલી સરળતાથી દર્શન નહીં થવા દઉં. ખુશીએ હાથ મટકીને કહ્યું, હા ભાઈ ખુશી, સાંભળ્યું તો અમે પણ છે કે પ્રશાંત ચાંદનો ટુકડો પરણીને લાવ્યો છે, પરંતુ જ્યારે અમે જોઈશું ત્યારે જ તો જણાવી શકીશું કે વહુ કેવી છે. થોડીવાર પછી મોટું બતાવવાની રસમ શરૂ થઈ ગઈ. એક પછી એક બધાએ પ્રાચીને જોઈ અને તેના ખૂબ વખાણ કર્યા. પોતાની પ્રાચીના વખાણ સાંભળીને પ્રશાંત પણ ખુશીથી ફૂલ્યો નહોતો સમાઈ રહ્યો. બીજા દિવસે પ્રશાંતે પ્રાચીને કહ્યું, જો પ્રાચી, મારું ઘર, મારો પરિવાર બધું જ મેં તને સમર્પિત કર્યું છે. આ ઘરમાં તને ખૂબ પ્રેમ મળશે અને હું પણ તને વચન આપું છું કે તારી જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ નહીં આવવા દઉં. પરંતુ પ્રાચી, તારે પણ મારા ઘર પ્રત્યેની પોતાની જવાબદારીઓને પૂરી કરવામાં મારો પૂરો સાથ આપવો પડશે. પ્રાચીએ માથું હલાવતા કહ્યું, જી હા, દરેક પગલે હું આપનો અને આપના પરિવારનો સાથ આપવા માટે તૈયાર છું. હું પણ આપને વચન આપું છું કે 7 ફેરાના 7 વચનોને પૂરા મન, વચન અને કર્મથી નિભાવીશ. મને આપના પર વિશ્વાસ છે પ્રાચી, અને હું પણ તને વિશ્વાસ અપાવું છું કે તારા દરેક સુખ દુઃખમાં તું મને તારી પાસે પામીશ. મારા જીવનનું દરેક પગલું તારા પગલાં સાથે ઉઠશે અને આપણે સાથે મળીને આગળ વધીશું. જીવનનો આ સફર આપણે પ્રેમ અને વિશ્વાસ સાથે નક્કી કરીશું, પ્રશાંતે કહ્યું. તે બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યારે જ બહારથી કાવેરીજીનો અવાજ આવ્યો. પ્રશાંત બેટા, તારી ફોઈ જઈ રહી છે, તેમને મૂકી આવો. હા માં, હમણાં જ આવ્યો, કહેતા પ્રશાંત બહાર ચાલ્યો ગયો. પ્રાચી અને પ્રશાંતને ખબર પણ ન પડી કે લગ્નના 10 દિવસ કેવી રીતે વીતી ગયા. આ 10 દિવસોમાં પ્રાચીએ પોતાના સાસરીવાળાઓનું દિલ જીતવામાં કોઈ કસર છોડી ન હતી. દરેકની જીભ પર માત્ર પ્રાચીનું જ નામ હતું. પ્રાચી પણ આટલું સારું સાસરિયું પામીને પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજી રહી હતી. કેટલાક દિવસો પછી પ્રશાંત પ્રાચીને જલ્દી પાછા આવવાનું વચન આપીને પોતાની ફરજ પર પાછો ફર્યો. અહીં પ્રાચી પણ કેટલાક દિવસો માટે પોતાના ઘરે પાછી ફરી. અહીંયા સાવિત્રીજી પોતાની લાડલીની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પ્રિયા પોતાની પુસ્તકોમાં વ્યસ્ત હતી, પરંતુ તે પણ પ્રાચીની રાહ જોઈ રહી હતી. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. અરે પ્રિયા, લાગે છે પ્રાચી આવી ગઈ. આ સાંભળતા જ પ્રિયા દોડીને દરવાજો ખોલવા ભાગી. સામે પ્રાચીને જોઈને તે ખુશીથી ગળે લાગી ગઈ. કેમ છે દીદી? પ્રિયાએ આંખોમાં આંસુ ભરીને પૂછ્યું. હું ઠીક છું, તું કેમ છે? હું બિલકુલ ઠીક નથી દીદી, તારા ગયા પછી હું બિલકુલ એકલી પડી ગઈ છું. એમ કહેતા પ્રિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેમને જોઈને સાવિત્રીજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. અરે તમે લોકોએ આ શું શરૂ કરી દીધું? દીકરી સાસરેથી પહેલી વાર ઘરે આવી છે, તો તેનું હસી ખુશીથી સ્વાગત કરો. મોહનજીએ પ્રિયાના માથા પર હાથ ફેરવતા કહ્યું, પ્રાચી બેટા, તું નાહી ધોઈને તૈયાર થઈ જા, પછી આપણે સાથે મળીને જમીશું અને ઘણી વાતો કરીશું. હા પ્રાચી, આજે મમ્મીએ તારી પસંદની બધી વસ્તુઓ બનાવી છે, સવારથી જ રસોડામાં લાગેલી છે. પ્રિયા હસતા હસતા બોલી તો પ્રાચી પણ હસી પડી. પિયરમાં રહેતા રહેતા પ્રાચીને ખબર જ ન પડી કે 1 મહિનો ક્યારે વીતી ગયો. એક દિવસ તેના સસરા મહેશજી તેને લેવા આવી ગયા. ભાઈ સાહેબ, પ્રાચી વગર ઘર ખૂબ સૂનું થઈ ગયું છે. તેના આવી જવાથી ઘરની દિવાલો પણ કાપવા દોડ્યા છે. અહીં તો તે માત્ર 10 દિવસ જ રહી હતી, પરંતુ છતાં પણ અમને તેની આદત થઈ ગઈ. ખુશી અને રિંકી તો રોજ પોતાની મમ્મીને પૂછે છે કે ભાભી ક્યારે આવશે, પરંતુ કાવેરીજીએ વિચાર્યું કે હજી નવા લગ્ન થયા છે, એટલે પ્રાચીને પરેશાન ન કરવી જોઈએ. પરંતુ જ્યારે પ્રશાંતનો ફોન આવ્યો તો તેણે જણાવ્યું કે તે 1-2 દિવસમાં આવવાનો છે. બસ આ જ કારણે અમારે અચાનક પ્રાચીને લેવા આવવું પડ્યું. સાવિત્રી અને મોહનજીએ ભારે મને પોતાની દીકરીને એકવાર ફરી વિદાય આપી. પ્રાચી પણ પ્રશાંતને મળવાની ખુશીમાં સાસરે પાછી ફરી. મમ્મી, ભાભી આવી ગયા છે, ખુશીએ જોરથી બૂમ પાડી. ઠીક છે, ભાભીને ત્યાં જ રોકવા કહો. ઘરની લક્ષ્મી આવી છે, હું આરતીની થાળી લઈને આવું છું, કાવેરીજી બોલ્યા. તેમણે ખૂબ પ્રેમથી પ્રાચીની આરતી ઉતારી અને તેને ઘરની અંદર લઈ ગયા. થોડી વાર પછી
ચા નાસ્તો કર્યા બાદ પ્રાચી હસતા હસતા પતિના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગઈ. ત્યારે જ એક જોરદાર ચીસથી આખું ઘર ગુંજી ઉઠ્યું. રિંકી, ખુશી, અરે આ તો મમ્મીજીનો અવાજ છે. પ્રાચી દોડીને બેઠકમાં પહોંચી તો જોયું કે મમ્મીજી સોફા પર બેભાન અવસ્થામાં બેઠા હતા અને ચીસો પાડીને રડી રહ્યા હતા. ત્યાં જ ખુશી અને રિંકી પણ રડી રહ્યા હતા. પપ્પાજી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મમ્મીજી, શું થયું? પ્રાચીએ કાવેરીજીને સંભાળતા પૂછ્યું. બેટા, આ પ્રશાંતનો મિત્ર છે. તે જણાવી રહ્યો છે કે હમણાં જ તેને મુંબઈથી કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો છે. તેણે કહ્યું કે પ્રશાંતનો એક્સિડન્ટ થઈ ગયો છે અને તે મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. મહેશજીએ કહ્યું. મહેશજીની વાત સાંભળીને પ્રાચી પણ રડવા લાગી. પણ પપ્પાજી, આવું કેવી રીતે થઈ શકે? પપ્પાજી, મને તેમની પાસે લઈ ચાલો. સાંભળો બેટા, જરા તે માણસને ફરીથી ફોન લગાવો. મહેશજીએ કહ્યું. જી અંકલ, હું હમણાં જ તે વ્યક્તિ સાથે તમારી વાત કરાવું છું. પ્રશાંતના મિત્રએ જવાબ આપ્યો. હેલો જી, બોલો, સામેથી અવાજ આવ્યો. બેટા, મારો દીકરો કેવો છે હમણાં? મહેશજીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. સામેથી અવાજ આવ્યો. અંકલજી, પ્રશાંતની હાલત ઠીક નથી. મારું નામ સુમિત છે. તમે લોકો જલ્દી આવી જાઓ. મેં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો છે. બેટા, અમે જલ્દી પહોંચી રહ્યા છીએ. તું તેનું ધ્યાન રાખજે. ડૉક્ટર જે પણ કહે કરવા દેજે. પૈસાની ચિંતા ન કરતો. જી અંકલજી, સુમિતે જવાબ આપ્યો. જેને પણ જેમ જેમ ખબર મળતી ગઈ, લોકો મળવા આવવા લાગ્યા. પ્રાચીના પિયરમાં પણ ખબર કરી દેવામાં આવી. જી ભાઈ સાહેબ, તમે તરત જ નીકળો, હું પણ પહોંચું છું, મહેશજીએ કહ્યું. ત્યારબાદ બંને પરિવારો મુંબઈ માટે રવાના થયા. જેવા તેઓ હોસ્પિટલ પહોંચ્યા, એક અજાણ્યા વ્યક્તિએ મહેશજીને બોલાવ્યા. અંકલજી, શું તમે પ્રશાંતના પિતા છો? હા બેટા, શું તું જ સુમિત છે? મહેશજીએ પૂછ્યું. જી અંકલજી, ચાલો હું તમને તમારા દીકરા પાસે લઈ જાઉં, સુમિતે કહ્યું. મહેશજી, કાવેરીજી અને પ્રાચી સુમિતની પાછળ પાછળ ચાલ્યા. દરેકના ચહેરાની રંગત ઉડી ગઈ હતી. દિલ જોરથી ધડકી રહ્યું હતું. પગ સાથ નહોતા આપી રહ્યા. થોડીવાર પછી તેઓ એક રૂમમાં પહોંચ્યા જ્યાં પ્રશાંત મશીનોથી ઘેરાયેલો હતો અને લાંબા લાંબા શ્વાસ લઈ રહ્યો હતો. કાવેરીજી જોર જોરથી રડી પડ્યા. પ્રશાંતની હાલતનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ હતું. અંકલજી, ભાભી, તમે લોકો ધૈર્ય રાખો, સુમિતે કહ્યું. સુમિતભાઈ, આ બધું કેવી રીતે થયું? પ્રશાંતનો મિત્ર સુનિલ બોલ્યો, જે મહેશજી સાથે આવ્યો હતો. સુમિત કંઈ કહેવાનો જ હતો કે ત્યારે જ નર્સ આવી ગઈ. નર્સ, મિસ્ટર સુમિત, આ લોકો કોણ છે? દર્દી પાસે આટલી ભીડ કેમ છે? સુમિત, સિસ્ટર, આ પ્રશાંતના માતા પિતા છે અને આ તેની પત્ની છે. નર્સે પ્રાચીને ધ્યાનથી જોઈ અને પૂછ્યું, કેટલા દિવસ થયા છે લગ્નને? કાવેરીજી ધીમેથી બોલ્યા, જી, હજી 1.5 મહિનો પણ નથી થયો. તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યા. નર્સ, સુમિતજી, તમે મારી સાથે આવો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. સુમિત નર્સની પાછળ પાછળ ચાલ્યો ગયો. થોડી આગળ જઈને નર્સ રોકાઈ ગઈ અને બોલી, સુમિતજી, મારી વાત માનો તો તમારા દર્દીને કોઈ બીજી મોટી હોસ્પિટલમાં બતાવો. આમ તો હોસ્પિટલ પ્રશાસન તરફથી મને આવી સલાહ આપવાનો કોઈ અધિકાર નથી, પરંતુ દર્દીની હાલત અને તે માસૂમ છોકરીને જોઈને હું તમને આ સલાહ આપી રહી છું. સુમિતે ગંભીરતાથી માથું હલાવ્યું. ઠીક છે સિસ્ટર, હું પ્રશાંતના માતા પિતા સાથે આ વિશે હમણાં જ વાત કરું છું. સુમિતે મહેશજી સાથે વાત કરી અને તે જ સમયે પ્રશાંતને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. મહેશજી, બેટા, તને પ્રશાંત કેવી રીતે મળ્યો? સુમિત, અંકલજી, રાત્રે 12 વાગે હું મારા એક મિત્રના લગ્નમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે મારી નજર રસ્તાની વચ્ચે પડેલા પ્રશાંત પર પડી. પહેલાં તો મેં વિચાર્યું કે કોઈ દારૂ પીને રસ્તા પર પડ્યું હશે, એટલે ઉપાડીને એક તરફ કરી દઉં. પરંતુ જ્યારે નજીક જઈને જોયું તો સમજાયું કે આ પ્રશાંત છે અને તેનો એક્સિડન્ટ થયો છે. તેના આખા શરીર પર ઈજાનું કોઈ નિશાન નહોતું, પરંતુ તેનું માથું પૂરેપૂરું લોહીથી ભરેલું હતું. અકસ્માત ઘણી વાર પહેલાં થયો હતો, પરંતુ અંકલજી, મને લાગ્યું કે તેમાં હજી પણ જીવ છે. બસ પછી શું હતું? મેં તરત જ મારા મિત્રોની મદદથી તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. તેના ખિસ્સામાંથી આ પાકીટ અને ફોન મળ્યો. મેં જોયા વગર તેમાં રહેલો એક નંબર લગાવ્યો અને પછી મારી સુનિલ સાથે વાત થઈ. આગળની વાત તો તમને ખબર જ છે અંકલજી. મહેશજી, બેટા, તું મારા માટે કોઈ ભગવાનથી ઓછો નથી. કાવેરીજી રડતા, બેટા, ખરેખર જો તું ન હોત તો ન જાણે શું થાત. સુમિત,
નહીં આંટીજી, એવું ન કહો. બસ ભગવાનનો આભાર માનો કે તેમણે મને સાચા સમયે ત્યાં પહોંચાડી દીધો. આ બાજુ પ્રાચી, જ્યારથી પ્રાચી પ્રશાંતને મળી હતી તે એકવાર પણ તેની પાસેથી ખસી નહોતી. ન કોઈની સાથે કંઈ બોલી રહી હતી, ન ખાવા પીવાની સુધ હતી. બસ આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. 10 દિવસ વીતી ગયા હતા, પરંતુ પ્રશાંતની હાલતમાં કોઈ સુધારો થયો નહોતો. પ્રાચી બેટા, જો તું તારું ધ્યાન નહીં રાખીશ તો કાવેરીજીને કોણ સંભાળશે? સાવિત્રીજીએ સમજાવવાની કોશિશ કરી. પ્રાચી રડતા, મમ્મી, તેમના વગર હું મરી જઈશ. ભગવાનજીને કહો ને, તેઓ પ્રશાંતને ઠીક કરી દે. પ્રાચી સતત રડી રહી હતી. સાવિત્રીજી તેને સાંત્વના આપતા બોલ્યા, બધું ઠીક થઈ જશે બેટા, ભગવાન ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કરતા. પાસે બેઠેલી કાવેરીજી બંનેની વાતો સાંભળી રહી હતી. તે પણ બોલી પડી, સાવિત્રીજી, તમે જ કહો, તમારા ભગવાનજીએ મારા દીકરા સાથે આવું કેમ કર્યું? વિચાર્યું હતું લગ્ન થશે તો ઘર હસી ખુશીથી ગુંજી ઉઠશે, પરંતુ અહીં તો બધું ઉલટું થઈ ગયું. દીકરાના લગ્ન થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો. બહેનજી, શુભ શુભ બોલો, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? સાવિત્રીજીએ ભરેલા ગળે કહ્યું. કાવેરીજી આંખોમાં આંસુઓ સાથે, અને શું બોલું, બધી ખુશીઓ માટીમાં મળી ગઈ. ન જાણે કયા મુહૂર્તમાં લગ્ન થયા હતા. મહેશજી કડકાઈથી, ચૂપ રહે કાવેરી, આ હોસ્પિટલ છે અને આ ખ્યાલ તું તારા દિમાગમાં પણ ન લાવતી કે આ લગ્નથી કંઈ થયું છે. ભગવાન આગળ કોઈની મરજી નથી ચાલતી, એટલે કોઈને દોષ દેવાને બદલે ભગવાનને પ્રાર્થના કર. મહેશજી બોલી જ રહ્યા હતા કે ત્યારે જ પ્રાચીએ પ્રશાંતના શરીરમાં હલચલ મહેસૂસ કરી. મમ્મી જુઓ, પ્રશાંતને હોશ આવી રહ્યો છે. તેમણે હમણાં જ પોતાનો હાથ હલાવ્યો. આ સાંભળતા જ સુનિલ ડૉક્ટરના કેબિન તરફ ભાગ્યો. ડૉક્ટર તરત જ આવ્યા અને પ્રશાંતને જોવા લાગ્યા, પરંતુ થોડી જ પળ બાદ તેમણે પ્રશાંતને મૃત જાહેર કર્યો. આ સાંભળીને મોહનજી અને મહેશજીના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. કોઈ દીકરાને ગુમાવીને રડી રહ્યું હતું, કોઈ ભાઈને, કોઈએ જમાઈ ગુમાવ્યો હતો, તો કોઈએ પોતાનો સુહાગ. આખું પરિવાર ગમમાં ડૂબી ગયું. આવામાં એકવાર ફરી સુમિત અને તેના પરિવારે સૌને સંભાળ્યા. છાતી પર પથ્થર રાખીને પ્રશાંતના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. પ્રશાંત ચાલ્યો ગયો, જીવનભરનો ગમ આપીને. પ્રાચી રડતી રહી, ચીસો પાડતી રહી, પણ ભગવાન આગળ કોઈનું ન ચાલે. પ્રશાંતને ગયા 15 દિવસ થઈ ગયા હતા. પરિસ્થિતિ બદલાવા લાગી. એક દિવસ સાવિત્રીજીએ ધ્યાન દીધું કે હવે કાવેરીજી પ્રાચી અને સાવિત્રી સાથે પહેલાંની જેમ વાત નથી કરતા. શરૂઆતમાં સાવિત્રીજીને લાગ્યું કે કદાચ તે દીકરાના ગમમાં ખામોશ થઈ ગયા હશે, પણ ધીરે ધીરે તેમની વાતોમાં પ્રાચી માટે ટોણાનો વરસાદ આવવા લાગ્યો. ખુશી અને રિંકી પણ દરેક સમયે પ્રાચીને ધિંકારની નજરે જોવા લાગી. એક દિવસ સાવિત્રીજીએ મોહનજીને કહ્યું, સાંભળો જી, મને લાગે છે કે હવે આપણે જવું જોઈએ. આખરે કેટલા દિવસ અહીં રહીશું? મોહનજી, હા સાવિત્રી, તારી વાત સાચી છે, પણ પ્રાચીને આ હાલતમાં છોડીને જવાની હિંમત નથી થઈ રહી. સાવિત્રીજી, તમારી વાત સાચી છે જી, પણ એક વાત. મોહનજી, શું વાત છે સાવિત્રી? સાફ સાફ કહો. સાવિત્રીજી, જી, તમે તો હંમેશા ભાઈ સાહેબ મહેશજી સાથે રહો છો, એટલે કદાચ તમને મહેસૂસ નહીં થયું હોય, પણ મેં જોયું છે કે કાવેરીજી અને તેમની બંને દીકરીઓ આપણી દીકરી સાથે ઠીકથી વાત નથી કરી રહી. મને લાગે છે કે તે આ પૂરી ઘટના માટે આપણી દીકરી પ્રાચીને જ દોષી ઠેરવી રહ્યા છે. મોહનજી ગંભીર સ્વરમાં, પણ સાવિત્રી, એમાં આપણી દીકરીનો શું દોષ? જે કંઈ પણ થયું એમાં તેનું પણ તો બધું ઉજળી ગયું છે. સાવિત્રીજી, ઠીક છે, મહેશજી સાથે વાત કરીએ. જો તે હા કહે છે તો થોડા દિવસો માટે આપણે આપણી દીકરીને આપણી સાથે લઈ જઈએ. ત્યાં માહોલ બદલાશે તો તેનું મન પણ શાંત થઈ જશે. મોહનજી, બિલકુલ સાચું કહી રહ્યા છો. હું પણ તેને આ હાલતમાં એકલી નથી છોડી શકતો. વચ્ચે અચાનક રિંકીએ બદતમીજી કરી, ત્યારે જ અચાનક જોરથી અવાજ આવ્યો, રિંકી, તું પ્રાચી સાથે કેવી રીતે વાત કરી રહી છે? ભૂલમાં, તે તારી ભાભી છે, પ્રિયાએ ગુસ્સામાં કહ્યું. રિંકી ચીડાઈને, મને ન શીખવાડ પ્રિયા દીદી, અરે જ્યારે ભાઈ જ નથી રહ્યો તો ભાભી કેવી? પ્રિયા ગુસ્સામાં જોરથી બૂમ પાડી. રિંકી, રિંકી અકળાઈને, બૂમો પાડશો નહીં, આ ઘર મારું છે, સમજી? રિંકીનો અવાજ સાંભળીને આખું ઘર ભેગું થઈ ગયું. મહેશજીએ કડકાઈથી પૂછ્યું, શું થયું પ્રિયા બેટા? પ્રિયા ધીમેથી, અંકલજી,
કંઈ નહીં, મહેશજી ગંભીર સ્વરમાં. રિંકી, તું બતાવ શું થયું? રિંકી ગુસ્સામાં બૂમો પાડીને, એકવાર નહીં 10 વાર સમજાવી ચૂકી છું કે આ પ્રાચી મારી પાસે ન આવે. એમને જોઈને મને મારા ભાઈની યાદ વધુ આવે છે. તેમના નસીબમાં ખોટ હતી, ત્યારે જ મારો ભાઈ ચાલ્યો ગયો. રિંકી, બંધ કર તારી આ બકવાસ. કોણ ભરે છે તારા દિમાગમાં આ બધું? મહેશજી પોતાની દીકરી રિંકીને ઠપકો આપ્યો. રિંકી રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. પ્રાચી પોતાનું માથું ઝુકાવીને બધી વાતો સાંભળી રહી હતી, પણ ન જાણે કેમ આજે તેની આંખોમાં આંસુ નહોતા, ફક્ત દર્દ હતું. ત્યારે જ પ્રાચીના પિતા મોહનજીએ કહ્યું, ભાઈ સાહેબ, જો તમે હા કહો તો પ્રાચીને થોડા દિવસો માટે અમારી સાથે મોકલી દો. મહેશજી, નહીં નહીં મોહનજી, બાળકોના ઝઘડામાં તમે નારાજ ન થાઓ. ત્યારે જ કાવેરીજીએ અવાજ લગાવ્યો, સાંભળો, જો તે પ્રાચીને લઈ જવા માંગતા હોય તો લઈ જવા દો. મહેશજી, નહીં કાવેરી, પ્રાચીના ગયા પછી આ ઘર વધુ વિરાન થઈ જશે. પ્રશાંતના જવાનું દર્દ વધુ ઊંડું થઈ જશે. મહેશજીની વાતને વચ્ચેથી કાપતા કાવેરીજી બોલ્યા, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? આપણો પ્રશાંત જતો રહ્યો છે. જો પ્રાચી અહીં રહેશે તો તે વધુ દુઃખી થતી જશે. સાવિત્રીજી, ભાઈ સાહેબ, મોકલી દો પ્રાચીને અમારી સાથે. જ્યારે પણ તમે કહેશો અમે તેને પાછી લઈ આવીશું. મહેશજી ગંભીર સ્વરમાં, ઠીક છે, જેવી તમારી મરજી. જાઓ પ્રાચી બેટા, જવાની તૈયારી કરો. પણ પ્રાચી ટસથી મસ ન થઈ. પ્રાચીનો નિર્ણય. સાવિત્રીજી મમતા ભરેલા સ્વરમાં, ચાલો બેટી, ઘરે ચાલો બેટા. પ્રાચી દ્રઢ સ્વરમાં, કયું ઘર મમ્મી? મારું ઘર તો આ જ છે. મારું દુઃખ સુખ બધું આ જ ઘર સાથે જોડાયેલું છે. જે કંઈ પણ છે બધું અહીં જ છે. હું ક્યાંય નહીં જાઉં. સાવિત્રીજી સમજાવતા, બેટા થોડા દિવસોમાં પાછી આવી જશે. પ્રાચી ભાવુક થઈને, નહીં મમ્મી, પાપાએ પણ તો પોતાનો દીકરો ગુમાવ્યો છે. રિંકી અને ખુશીએ પોતાનો ભાઈ ગુમાવ્યો. તેમનો ગમ પણ તો મારા ગમ જેવો જ છે. તો હું તેમને એકલા કેવી રીતે છોડી દઉં? પાપા, આમને મારી જરૂર છે. હું ક્યાંય નહીં જાઉં. પ્રાચીએ દ્રઢતાથી કહ્યું. મોહનજી ગંભીર સ્વરમાં, ઠીક છે બેટા, તને જે સાચું લાગે તે જ કર. જ્યારે દિલ કરે અમને ખબર કરી દેજે. આમ કહીને મોહનજી પોતાની પત્ની અને નાની દીકરી સાથે ઘરે પાછા ફર્યા. પ્રાચીનું દર્દ. બધાના ગયા પછી પ્રાચી મોડે સુધી પ્રશાંતની તસવીરને છાતીથી લગાડીને રડતી રહી. આવી જાઓ પ્રશાંત, તમે કેમ આટલા દૂર જતા રહ્યા? હું એકલી નહીં જીવી શકું. આવી જાઓ, અથવા મને પણ તમારી પાસે બોલાવી લો. પ્રશાંત, તમે કહ્યું હતું ને કે મને સરપ્રાઈઝ આપશો. ખરેખર તમે જીવનભર ન ભૂલવા જેવું સરપ્રાઈઝ આપ્યું. પ્રશાંત, તમે કેટલી મોટી જવાબદારી આપી ગયા. પણ તમે ચિંતા ન કરતા, મેં તમને જે વચન આપ્યું હતું તે હું નિભાવીશ. મમ્મી પપ્પા મારા રહેતા ક્યારેય એકલા નહીં થાય. મેં તમારાથી વાયદો કર્યો હતો. હું આખી જિંદગી તેમનું ધ્યાન રાખીશ. હા પ્રશાંત, હું તેમની વહુ બનીને હંમેશા તેમની સાથે રહીશ. હું કોશિશ કરીશ કે તેમને તમારી કમી મહેસૂસ ન થવા દઉં. ખુશી અને રિંકીના ભણવાથી લઈને લગ્ન સુધીની પૂરી જવાબદારી નિભાવીશ. રિંકીની નારાજગી. આ જ બધું વિચારતા પ્રાચીએ અચાનક પોતાના આંસુ લૂંછ્યા અને રિંકીના રૂમમાં ચાલી ગઈ. રિંકી, તેણે અવાજ લગાવ્યો, પણ રિંકીએ કોઈ જવાબ ન આપ્યો. તે નજીક ગઈ તો જોયું કે રિંકી કોઈ પુસ્તકના પાના ફેરવી રહી હતી. પાસે જ રિંકી અને ખુશીની એક તસવીર મૂકવામાં આવી હતી. તસવીર કોઈ રક્ષાબંધનની હતી. પ્રાચી સમજી ગઈ કે રિંકી ફક્ત વાંચવાનું નાટક કરી રહી છે. રિંકી વાંચી રહી છે? પ્રાચીએ પૂછ્યું. પણ રિંકી ચૂપ રહી. રિંકી નારાજ છે? પ્રાચીની આંખોમાં આંસુ આવી ગયા. રિંકી, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દે. જો હવે તારા ભાઈ નથી રહ્યા, આપણે તો આખી જિંદગી એકબીજા સાથે રહેવાનું છે. આ રીતે નારાજ રહીશ તો હું કોના સહારે જીવિત રહીશ? હવે તમે લોકો જ મારો સહારો છો. અને વિશ્વાસ કર, હું તને ક્યારેય તારા ભાઈની કમી મહેસૂસ નહીં થવા દઉં. રિંકુનો ગુસ્સો. રિંકીની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. પણ જેવી પ્રાચીએ તેને છાતીથી લગાવવાની કોશિશ કરી, રિંકીએ ઝાટકાથી તેનો હાથ હટાવી દીધો. નહીં, તું મારી ભાભી નથી. તું તો તે મનહૂસ છાયો છે જેની પરછાઈ પડતા જ ભાઈ અમને છોડીને ચાલ્યા ગયા. હવે તો અમને પણ તારાથી ડર લાગે છે. રિંકી, તું કેવી વાતો કરી રહી છે? પ્રાચી દર્દથી કરાઈ ઉઠી. જતી રહી હતી અને આ મનહૂસ સુરત લઈને મારી સામે ન આવતી. હવે
આ સાંભળીને પ્રાચી રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ અને પોતાનો ચહેરો દર્પણમાં જોવા લાગી. સૂનું માથું, સૂની માંગ. હવે શું બચ્યું હતું? ચહેરાની બધી જ રંગતો પ્રશાંત સાથે જ ચાલી ગઈ હતી. સાચું કહ્યું રિંકીએ, મનહૂસ તો છું હું. જન્મ જન્મનો સાથ નિભાવવાની વાત કરનાર પ્રશાંત માત્ર 10 દિવસ જ તેની સાથે રહ્યો. તે 10 દિવસોમાં તેના ભાગમાં બસ થોડી યાદો જ આવી અને હવે એ જ યાદોના સહારે આખી જિંદગી કાઢવાની હતી. સાથે જ તેને પ્રશાંતને આપેલા વચનોને પણ નિભાવવાના હતા. આ વિચારતા પ્રાચીએ એકવાર ફરી આંસુ લૂંછ્યા અને ઘડિયાળ પર નજર કરી. સમયનો ખ્યાલ જ ન રહ્યો. 5 વાગી ગયા હતા. પાપાજીની ચાનો સમય થઈ ગયો. એ જ વિચારતા પ્રાચી રસોડા તરફ ચાલી ગઈ. પણ રસોડામાં જઈને જોયું તો કાવેરીજી પહેલાંથી જ ચા બનાવી ચૂક્યા હતા. પ્રાચી, અરે મમ્મીજી, તમે ચા કેમ બનાવી? મને અવાજ આપી દીધો હોત. કાવેરીજી, કોઈ વાત નહીં, આ તો રોજની વાત છે. પ્રાચી હળવું હાસ્ય લાવીને, નહીં મમ્મીજી, આગળથી આવું નહીં થાય. હવે મારે બધા દુઃખ ભૂલીને આપ સૌનું ધ્યાન રાખવાનું છે. કાવેરીજી વ્યંગ્યથી હસતા, અચ્છા, આટલી જલ્દી બધું ભૂલી જશો? સાચું પણ છે. સાથ જ કેટલો હતો? માત્ર 10 દિવસનો. અરે, અમે તો તેને જન્મ આપ્યો હતો, પાળી પોસી મોટો કર્યો, કલેજાનો ટુકડો હતો અમારો. તમે ભૂલી શકો પણ અમે નહીં. પ્રાચી આશ્ચર્યભરી નજરોથી કાવેરીજી તરફ જોયું. કાવેરીજી ચા લઈને મહેશજી પાસે ચાલ્યા ગયા. પ્રાચીને લાગ્યું કે હમણાં જ ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. મેં તો એવું કંઈ પણ નહોતું કહ્યું. પ્રશાંતના જવાથી મને કેટલો ફરક પડ્યો એ હું જ જાણું છું. પણ મારા દુઃખી રહેવાથી બધા દુઃખી થશે, એ જ વિચારીને મેં તેમની સામે દુઃખી ન થવાની કોશિશ કરી. પણ મમ્મીજીએ મારી વાતને ઊંધી જ લઈ લીધી. ખેર, કોઈ વાત નહીં. મમ્મીજી, રિંકી અને ખુશી મને જાણે જ કેટલા છે. ધીરે ધીરે તેઓ પણ મને સમજવા લાગશે અને બધું ઠીક થઈ જશે. પ્રશાંતને ગયાને 6 મહિના થઈ ગયા હતા. પણ કાવેરીજી, રિંકી અને ખુશી હજુ પણ પ્રાચી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા. બિચારી પ્રાચી કોઈની સાથે કોઈ ફરિયાદ નહોતી કરતી. બસ પ્રશાંતની તસવીર આગળ પોતાના મનની વાત કહીને દિલ હળવું કરી લેતી હતી. પણ હા, મહેશજી પ્રાચીને પોતાની ત્રીજી દીકરી માનવા લાગ્યા હતા. ઘણીવાર તેમણે પોતાની પત્ની અને દીકરીઓના ખોટા વ્યવહાર પર તેમને ઠપકો પણ આપ્યો. પણ ત્રણેય મા દીકરીઓ પર તેની કોઈ અસર ન થઈ. એક દિવસ મહેશજીએ કહ્યું, પ્રાચી બેટા, મારે તને કંઈક કહેવું છે. પ્રાચી, જી પાપાજી, બોલો. મહેશજી, બેટા, હું વિચારી રહ્યો હતો કે તું થોડા દિવસો માટે તારા પિયર ચાલી જા. માહોલ બદલાશે તો તને પણ સારું લાગશે. પ્રાચી, નહીં પાપાજી, આપ લોકોને મારી બહુ જરૂર છે અને પછી આ મારું પોતાનું તો ઘર છે. મારે ખુશ રહેવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી. મહેશજી, તો પણ બેટા મારી વાત માનો અને થોડા દિવસો માટે મળી આવ. મોહનજી પણ અવારનવાર ફોન પર કહે છે કે તને બોલાવી લે. હું કાલે જ તેમને ફોન કરી દઉં છું કે તેઓ આવીને તને લઈ જાય. પ્રાચી ધીમા સ્વરમાં, ઠીક છે પાપાજી. તેની સહમતિ મળતા જ 2 દિવસ પછી મોહનજી આવીને પોતાની દીકરીને લઈ ગયા. જતી વખતે પ્રાચી પોતાની સાથે પ્રશાંતનો ફોટો પણ લઈ ગઈ, કારણ કે આ જ ફોટો હતો જે તેની સાથે વાતો કરતો હતો. પિયર પહોંચીને પ્રાચી દર સમયે ગુમસુમ રહેવા લાગી. પ્રિયા તેને ખૂબ સમજાવવાની કોશિશ કરતી, પણ પ્રાચી પણ શું કરે. એક દિવસ ફોનની ઘંટડી વાગી. પ્રાચીએ ફોન ઉપાડ્યો. હેલો સુમિત. જી, હું પ્રાચી સાથે વાત કરવા માંગુ છું. પ્રાચી, હાજી બોલો, હું પ્રાચી જ બોલી રહી છું. સુમિત. પ્રાચી, હું સુમિત બોલી રહ્યો છું. મુંબઈમાં તમને હોસ્પિટલમાં મળ્યો હતો ને. પ્રાચી, ઓહ, તમે કેમ છો? સુમિત, જી હું ઠીક છું. આજે કોઈ કામથી તમારા શહેરમાં આવ્યો હતો તો વિચાર્યું કે આપ સૌને મળી લઉં. પ્રાચી, જી, પણ તમને મારો નંબર ક્યાંથી મળ્યો? સુમિત, હું તમારા સાસરે ગયો હતો આપ સૌને મળવા માટે. તેમણે જણાવ્યું કે તમે પિયરમાં છો. બસ ત્યાંથી જ તમારો નંબર લઈ લીધો. પ્રાચી, અચ્છા જી, ઠીક છે, તમે મારા પિયર આવી જાઓ. 1 કલાક પછી સુમિત પ્રાચીના ઘરે પહોંચ્યો. જેવો તેણે પ્રાચીને જોઈ તેનું દિલ ભરાઈ આવ્યું. મોહનજી બોલ્યા, આવો બેટા. સુમિત નમસ્કાર કરતા, નમસ્તે અંકલજી, કેમ છો આપ? મોહનજી ઊંડો શ્વાસ લેતા, શું બોલું બેટા? જે બાપની દીકરીના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તે બાપ સુખી કેવી રીતે હોઈ શકે? ત્યાં સાવિત્રીજી પણ આવી ગયા.
સૌ લોકો ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા. પ્રાચી બેટા, ચા બનાવો અને સુમિતના ખાવાનું ઇંતજામ કરો, મોહનસિંહ બોલ્યા. પ્રાચી ઉઠીને રસોડામાં ચાલી ગઈ. નહીં અંકલજી, હું તો બસ આપ સૌને મળવા માટે આવ્યો હતો, ખાવાની કોઈ જરૂર નથી, સુમિતે કહ્યું. પછી તેણે આગળ કહ્યું, અંકલજી, મારા વિચારથી પ્રાચીને આગળના ભણતર વિશે વિચાર કરવો જોઈએ. આમ પણ શું પ્રાચીએ તમને ક્યારેય જણાવ્યું કે તે જીવનમાં શું કરવા માંગે છે? મોહનજીએ હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો, બિલકુલ બેટા, મારી પ્રાચી ડૉક્ટર બનવા માંગતી હતી, પરંતુ ભાગ્યના ખેલથી કોઈ અછૂતું નથી રહેતો. તેની તકદીર તેના સપનાઓ પર ભારે પડી ગઈ. અંકલજી, નિરાશ ન થાઓ, સમય ક્યારેક સારો આવે છે તો ક્યારેક ખરાબ, સુમિતે સમજાવતા કહ્યું. ત્યાં જ પ્રાચી ચા લઈને આવી ગઈ. સુમિતે પ્રાચી તરફ જોતા કહ્યું, પ્રાચીજી, જીવન રોકવાનું નામ નથી, તે સતત ચાલતા રહેવાનું નામ છે. પ્રશાંતની યાદો તમને આત્મિક સુખ આપી શકે છે, પરંતુ આ યાદોને પગની બેડી બનાવવી જરૂર નથી. જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ. પરંતુ પ્રાચી ચૂપ રહી. થોડી વાર પછી નાસ્તો પાણી કર્યા પછી સુમિત ત્યાંથી ચાલ્યો ગયો. તેના જતાં જ મોહનજી બોલ્યા, પ્રાચી, સુમિત સાચું કહી રહ્યો છે, તારે તારા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. જો તું ચાહે તો તું તારું આગળનું ભણતર પૂરું કરી શકે છે. પ્રાચીએ શાંત સ્વરે કહ્યું, નહીં પાપાજી, હવે મારા જીવનનો ફક્ત એક જ મકસદ છે, પ્રશાંતના પરિવારની દેખભાળ કરવી. પાપાજી, હું તેમનું એટલું ધ્યાન રાખીશ કે તેઓ મને પોતાની વહુથી વધારે દીકરી માનવા લાગશે. મોહનજીએ ગંભીર સ્વરે કહ્યું, પ્રાચી બેટા, આ તારી ભાવના છે, પરંતુ જરૂરી તો નથી કે તેઓ પણ એવું જ વિચારે. અને પછી મેં તારી સાસુ અને નણંદને જોયા છે. રિંકી તો તે દુર્ઘટના માટે તને જ દોષી ઠેરવે છે. સાવિત્રીજીએ તેને સમજાવતા કહ્યું, બેટા, આ એટલું સરળ નથી. પ્રાચીએ ભાવુક થતાં કહ્યું, મમ્મી, રિંકી હજી નાની છે, અને પછી મેં પ્રશાંતને વચન આપ્યું હતું. કહેતા કહેતા તેની આંખો છલકાઈ ગઈ. મોહનજીએ લાંબો શ્વાસ લેતા કહ્યું, ઠીક છે બેટા, જેવી તારી ઈચ્છા. સમય વીતતો ગયો. પ્રાચીને પિયર આવેલાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો હતો, પરંતુ સાસરેથી કોઈએ તેની કોઈ ખબર ન લીધી. તે જ ફોન કરીને તેમનો ખબર અંતર પૂછતી રહેતી હતી. કેટલાક દિવસો સુધી તો કાવેરીજીએ તેનો ફોન ઉપાડ્યો, પરંતુ પછીથી કાં તો તે ફોન જ ન ઉપાડતી, કાં તો ફક્ત હા અથવા ના કહીને વાત ખતમ કરી દેતી. એક દિવસ પ્રાચીએ સાવિત્રીજીને કહ્યું, મમ્મી, હું મારા સાસરે જવા માંગુ છું. મને પાપા મમ્મીની બહુ યાદ આવી રહી છે, અને આમ પણ મારા નસીબમાં તો બસ રાહ જોવી જ લખી છે, ક્યારેય ખતમ ન થનારી રાહ. જાણું છું હવે પ્રશાંત ક્યારેય નહીં આવે, છતાં પણ તેમની રાહ જોવી પડે છે કે કદાચ ક્યારેક આવીને તે મને ચોંકાવી દે. અને વળી પાપાજી તો બીમાર રહે છે, તેઓ મને કેવી રીતે લેવા આવી શકે? સારું બેટા, હું તારા પાપા સાથે વાત કરીશ. મોહનજી સાથે વાત કરી તો તેઓ પણ માની ગયા, અને બીજે જ દિવસે પોતાની દીકરીને સાસરે મૂકવા જવાની વાત કરી. આ સાંભળીને પ્રાચીના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ, પરંતુ પ્રશાંતની યાદ આવતાં જ તે પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સાવિત્રીજીએ તેને છાતીએ લગાવી લીધી. અરે, મારી બહાદુર દીકરી રડી રહી છે. સાવિત્રીજીની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. મમ્મી, આજે પ્રશાંતની ખૂબ યાદ આવી રહી છે. પ્રાચીએ રડતા અવાજે કહ્યું, બેટા, જે થવાનું હતું તે થઈ ગયું. બધું ખૂબ પીડાદાયક હતું, પણ ક્યાં સુધી આ આંસુઓના સહારે જિંદગી કપાશે? પરેશાન ન થા, ભગવાને કંઈક સારું પણ વિચાર્યું હશે. ભગવાન પર વિશ્વાસ રાખ. સાવિત્રીજીએ તેને દિલાસો આપતા કહ્યું. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. જોયું તો તેમની સહેલી મમતાનો ફોન હતો. હેલો સાવિત્રી, આ શું કર્યું તમે લોકોએ? મમતાજી ગુસ્સાથી બોલ્યા. સાવિત્રીજીએ હેરાનીથી પૂછ્યું, શું થયું મમતા? અમે શું કર્યું? સાવિત્રી, પરમ દિવસે મહેશભાઈનું દેહાંત થઈ ગયું, અને તમારા ઘરેથી કોઈ આવ્યું પણ નહીં. અરે, કમસે કમ પ્રાચીને જ મોકલી દીધી હોત. શું વાત કરે છે મમતા? અમને આ વિશે કોઈ ખબર નથી. પણ સાવિત્રી, કાવેરી ભાભી તો રડી રડીને કહી રહ્યા હતા કે તેમણે તમને 15 દિવસ પહેલાં ફોન કર્યો હતો. જૂઠ બોલે છે તે. છેલ્લા 6 મહિનાથી તેમણે એકવાર પણ ફોન કરીને પ્રાચીના ખબર અંતર પૂછ્યા નથી. અને થોડા દિવસ પહેલાં જ્યારે મહેશભાઈ સાથે અમારી વાત થઈ હતી ત્યારે તો તેઓ ઠીક હતા.
સાવિત્રી, મને તમારી વાત પર વિશ્વાસ છે. હું કાવેરી ભાભીને પણ સારી રીતે જાણું છું, પરંતુ મારા વિચારથી તમારે જલ્દીથી જલ્દી પ્રાચીને લઈને ત્યાં પહોંચવું જોઈએ. ચોક્કસ મમતા, જો તમારો ફોન ન પણ આવતો તો પણ આજે પ્રાચી અને તેના પાપા તેના સાસરે જઈ રહ્યા હતા. હવે હું પણ જઈશ. ઠીક છે સાવિત્રી, કહીને મમતાએ ફોન મૂકી દીધો. સાવિત્રીજીએ પ્રાચીને બધી વાત જણાવી અને તે જ સમયે બધા લોકો પ્રાચીના સાસરે જવા માટે નીકળી પડ્યા. ત્યાં પહોંચ્યા તો પ્રાચીને જોતાં જ કાવેરીજી જોરથી ચીસો પાડી ઉઠ્યા. ખબરદાર, જો ઘરમાં પગ મૂક્યો તો. બહેનજી, ભાઈ સાહેબના જવાથી અમને પણ ખૂબ દુઃખ છે અને અમને તો આજે જ ખબર પડી, મોહનજીએ પોતાની વાત રાખતા કહ્યું. કાવેરીજી ગુસ્સાથી બોલ્યા, મોહનજી, તમારી સાથે અમારો કોઈ સંબંધ નથી. તમારી દીકરી આવતા જ મારા દીકરાને ખાઈ ગઈ અને હવે મારો સુહાગ ઉજળી ગયો. તેના આવતા જ મારો ઘર સંસાર ઉજળી ગયો. ચાલ્યા જાઓ અહીંથી. બહેનજી, આ સમય નથી આવી વાતોનો, અને પછી મારી દીકરીએ પણ તો ઘણું ગુમાવ્યું છે. સાવિત્રીજીએ સમજાવવાની કોશિશ કરી. હું કંઈ નથી સાંભળવા માંગતી. હવે મારી પાસે સહારાના નામે મારી દીકરીઓ જ બચી છે અને હું નથી ઈચ્છતી કે તેની મનહૂસ છાયા મારી દીકરીઓ ઉપર પડે. ચાલ્યા જાઓ અહીંથી. એટલું કહીને કાવેરીજીએ પ્રાચીને ધક્કો મારી દીધો. કાવેરીજીની કડવી વાતો સાંભળીને પ્રાચી પથ્થર જેવી થઈ ગઈ અને કંઈ પણ કહ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. મોહનજી અને સાવિત્રીજી પણ રડતા રડતા પ્રાચીની પાછળ પાછળ ચાલ્યા ગયા. પ્રાચી ઘરે પાછી આવી ગઈ અને ઘણા દિવસો સુધી રડતી રહી. પછી તેણે પોતાની જાતને સમજાવી, આમ ક્યાં સુધી રડતી રહીશ? એક સસરો હતા જે મને પોતાની દીકરી માનતા હતા, તેઓ પણ ચાલ્યા ગયા. હવે જ્યારે સાસુ મને તે ઘરમાં પગ પણ નહીં મૂકવા દે તો કેવી રીતે હું પોતાની જિંદગીમાં આગળ વધું? આ જ વિચારીને એક દિવસ તેણે પોતાના પાપાને કહ્યું, પાપા, હું આગળ ભણવા માંગુ છું. આ સાંભળીને મોહનજી અને સાવિત્રીજી ખુશ થઈ ગયા અને સમજી ગયા કે પ્રાચીએ પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવાનું શરૂ કરી દીધું છે. હવે પ્રાચી અને પ્રિયા એક સાથે ભણતી, હસતી બોલતી. કેટલાક દુઃખ એવા હોય છે જે જીવનમાં ક્યારેય ખતમ તો નથી થતા, પરંતુ સમયની સાથે ઓછા જરૂર થઈ જાય છે. પ્રાચી સાથે પણ એવું જ થયું અને આ રીતે પહેલી જ વારમાં તેણે નીટની પરીક્ષા પાસ કરી મેડિકલનો અભ્યાસ શરૂ કરી દીધો. અહીં સુમિત પણ પ્રાચીને પૂરો સહયોગ આપતો. મમ્મી, તમે એકવાર પ્રાચીને મળી તો લો, સુમિતે પોતાની મા વિમળાજીને કહ્યું. વિમળાજી ખીજાઈને બોલ્યા, બેટા, પાગલ ના બન. તારા માટે છોકરીઓની શું કમી છે જે તું તે વિધવા સાથે લગ્ન કરવાની જીદ પકડી બેઠો છે? મમ્મી, પ્રાચીએ માત્ર 10 દિવસ પોતાના પતિ સાથે વિતાવ્યા છે અને તે 10 દિવસનો બોજ લઈને શું તે આખી જિંદગી સજા બનીને જીવશે? બેટા, તારી 2 બહેનો પણ છે. ક્યારેય વિચાર્યું છે તેમના લગ્ન કેવી રીતે થશે? મમ્મી, મારા લગ્નથી તેમના લગ્નનો શું સંબંધ છે? બેટા, આ તારા માટે સરળ છે, અમારા માટે નહીં. આ સમાજ આવી શાદીઓને ક્યારેય સ્વીકાર નથી કરતો. પ્રાચીને લઈને જે ગલીમાંથી નીકળીશ, લોકો એ જ કહેશે કે આ એ જ છોકરી છે જેના બીજા લગ્ન થયા છે, અને પછી ધીમેથી કટાક્ષ કરશે કે જરૂર છોકરામાં જ કંઈ કમી હશે, ત્યારે જ તેણે આવી છોકરીને સ્વીકાર કરી છે. મમ્મી, મને સમાજની ચિંતા નથી. આ સમાજ ત્યારે કેમ સામે ન આવ્યો જ્યારે પ્રાચીને તેના પતિના મોતની જવાબદાર ઠેરવવામાં આવી, જ્યારે તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. અને ભગવાન ના કરે જો આવો કોઈ બનાવ અમારી બંને બહેનો સાથે થઈ જાય તો પણ તમે આવું જ વિચારશો? સુમિત, આવી અસભ્ય વાતો કરતા તને શરમ નથી આવતી? મમ્મી, શુભ અશુભ કંઈ પણ નથી હોતું, બધું આપણા મનની ભાવનાઓ છે. અને પછી જે વાત સાંભળીને તમે આટલા નારાજ થઈ રહ્યા છો તે જ પ્રાચી પર વીતી રહી છે. મમ્મી, તમારા માટે સમાજ વધારે જરૂરી છે કે મારી ખુશીઓ? બેટા, આ પ્રેમ છે કે દયા? મમ્મી, ભલે તમે કંઈ પણ સમજો, પ્રાચીના પાપાએ મને વિનંતી કરી છે અને હું પણ પ્રાચીને આવી રીતે દુઃખી નથી જોઈ શકતો. સુમિતની મા વિમલાજી થોડીવાર માટે ખામોશ થઈ ગયા. ત્યારે જ તેના પિતા રમેશજી પણ આવી ગયા. જુઓ બેટા, તમે જે પગલું ભરવા જઈ રહ્યા છો તે સરળ નથી. આપણા સમાજમાં વિધવા સાથે લગ્ન એક એવી સમસ્યા છે જેને ખતમ કરવા તો સૌ કોઈ ઈચ્છે છે, પરંતુ જ્યારે વાત પોતાના પર આવે છે ત્યારે લોકો પાછળ હટી જાય છે. તમારી મા પણ તે લોકોમાંની એક છે. પણ મને ખુશી છે કે તમે મારા શિક્ષણનું માન રાખ્યું. પરંતુ બેટા, તમારો આ નિર્ણય સરળ નહીં હોય. તમારે લોકોના કટાક્ષનો સામનો કરવો પડશે.
શું આવા સમયે તમે તમારા નિર્ણય પર અડગ રહી શકશો? હા પાપાજી, મેં ખૂબ વિચારી સમજીને આ નિર્ણય લીધો છે. મને તમારા શિક્ષણ અને પોતાના પર પૂરો વિશ્વાસ છે. તો પછી ઠીક છે બેટા, અમે પણ પ્રાચીને મળવા માંગીએ છીએ. ધન્યવાદ પાપા, મને તમારાથી આ જ ઉમ્મીદ હતી. હું હમણાં જ મોહન અંકલને ખબર કરી દઉં છું કે અમે તેમને મળવા આવી રહ્યા છીએ. બીજા દિવસે સુમિત પોતાના પરિવાર સાથે મોહનજીના ઘરે પહોંચ્યો. મમ્મી, સુમિતના મમ્મી પપ્પા કેમ આવ્યા છે? પ્રાચીએ સાવિત્રીજીને પૂછ્યું. ખબર નહીં બેટા, કદાચ કોઈને મળવા આવ્યા હશે અને આ બહાને અમને પણ મળવા આવી ગયા હશે. બધી ઔપચારિકતાઓ ખતમ થયા પછી સુમિતના પિતા રમેશજી બોલ્યા. બેટા પ્રાચી, અમે અહીં તમને જ મળવા આવ્યા છીએ અને હું જે પણ કહીશ સ્પષ્ટ કહીશ. બેટા, સુમિત તમને ખૂબ પસંદ કરે છે. શું તમે પણ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર છો? પ્રાચીએ પોતાના પિતા તરફ જોયું. મોહનજી ધીમા ધીમા મુસ્કુરાઈ રહ્યા હતા, જેમ કે આ વાત તેમને પહેલાંથી જ ખબર હોય. અંકલજી, મારો અભ્યાસ? પ્રાચીનો અવાજ લથડી રહ્યો હતો. કોઈ વાત નહીં બેટા, તમે એક શિક્ષકની વહુ બની રહ્યા છો. તમારા અભ્યાસ પર કોઈ રૂકાવટ નહીં આવે. જી, મારે સુમિત સાથે એકલામાં વાત કરવી છે. ઠીક છે બેટા, અમને કોઈ વાંધો નથી. બસ તમે લગ્ન માટે ના ન પાડતા. વિમલાજીએ હસતા હસતા કહ્યું. સુમિતજી, હું તમારી સાથે વિવાહ નહીં કરી શકું. કેમ પ્રાચી? સુમિતજી, તમારા એક ભૂને મારી વિચારસરણીને એક દિવસમાં જ બદલી નાખી હતી. તમે ફક્ત એટલું જ કહ્યું હતું કે જિંદગી જો કોઈ મકસદની સાથે જીવાય તો આસાન થઈ જાય છે, તકલીફો ઓછી થઈ જાય છે. બસ એ જ ઉમેદથી મેં મારી જિંદગીનો એક મકસદ બનાવી લીધો. ભગવાને જે જીવન આપ્યું છે તેને જીવવું જ પડશે અને પછી ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે હું ખુશ પણ રહેવા લાગી, પણ એનો મતલબ એ નથી કે હું પ્રશાંતને ભૂલી ગઈ. સુમિતજી, મેં પ્રશાંતને વચન આપ્યું હતું કે હું જીવનભર તેના પરિવારને પોતાનો પરિવાર માનીશ. હું તેમને આપેલું વચન નહીં તોડી શકું. તેઓ મને પોતાની નથી માનતા, પણ મારા માટે તેઓ સર્વોપરી છે. હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. પ્રાચી, કઈ દુનિયામાં જીવી રહ્યા છો તમે? હોશમાં આવો. પ્રશાંત આ દુનિયામાંથી જઈ ચૂક્યો છે અને તેનો પરિવાર પણ તમને પૂરી રીતે ભૂલી ચૂક્યો છે. માણસાઈના નાતે હું તમને ક્યારેય તે પરિવારનું ધ્યાન રાખવાથી નહીં રોકીશ, બલકે તારો સાથ આપીશ. પરંતુ એક વચન માટે પોતાની પૂરી જિંદગી કૂવાના દેડકાની જેમ સીમિત કરી લેવી શું યોગ્ય છે પ્રાચી? જિંદગીને જીવંત દિલથી જીવવી જોઈએ. આ એટલી કઠિન નથી જેટલી આપણે સમજી લઈએ છીએ. જિંદગી ખૂબ આસાન છે. બસ જીવવાની કલા આવડવી જોઈએ. જીવનના પડકારોનો સામનો કરતા આવડવું જોઈએ. લગ્નનો મતલબ બંધન નથી હોતો. લગ્નનો મતલબ છે જ્યારે બે લોકો મળીને જિંદગીને ખુશહાલ બનાવે છે, તેને વધુ સરળ બનાવે છે. આ મારા વિચારો છે અને મારી તરફથી તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થાય. તમને તે બધી ખુશીઓ આપીશ જેના તમે હકદાર છો. બાકી તમારી મરજી. હું તમારી સાથે કોઈ જબરદસ્તી નહીં કરું. એટલું કહીને સુમિત રૂમની બહાર ચાલ્યો ગયો. પ્રાચીની નજર દીવાર પર લાગેલા પ્રશાંતના ફોટા પર પડી ગઈ. તે ઘણી વાર સુધી સુમિતની વાતો પર વિચાર કરતી રહી અને પછી પ્રશાંતનો ફોટો દિવાલ પરથી હટાવીને કબાડમાં મૂકી દીધો. તે જીવનની આગલી ઇનિંગ રમવા માટે આગળ વધી. બહાર આવીને તેણે લગ્ન માટે હા પાડી તો બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા. પ્રિયા પણ પ્રાચીના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી, કારણ કે તેણે પોતાની જાત સાથે વાયદો કર્યો હતો કે જ્યાં સુધી પ્રાચીનું બીજું ઘર નહીં વસે તે પણ લગ્ન નહીં કરે. ખેર, એકવાર ફરી પ્રાચી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. સાસરિયામાં તેને ખૂબ પ્રેમ અને સન્માન મળ્યું. સુમિતનો પરિવાર તેને અહેસાસ જ નહોતું થવા દેતો કે તેનો કોઈ દુઃખ ભરેલો ભૂતકાળ પણ છે. જો કોઈ પ્રાચી અને સુમિતના સંબંધ પર સવાલ ઉઠાવતું તો સ્વયં વિમલાજી આગળ વધીને જવાબ આપતા. ધીમે ધીમે લોકોએ વાતો બનાવવાનું પણ બંધ કરી દીધું. સમય વીતતો ગયો અને પ્રાચીના લગ્નને 5 વર્ષ થઈ ગયા. તેનો મેડિકલનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો અને હવે તે જ શહેરની એક હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે કાર્યરત હતી. એક દિવસ તે હોસ્પિટલમાં રાઉન્ડ પર નીકળી હતી. પોતાના સ્વભાવના કારણે બધા દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ તેને ખૂબ પસંદ કરતા હતા. તે આમ જ ફરી રહી હતી કે ત્યારે જ કોઈએ અવાજ આપ્યો. પ્રાચી! પોતાનું નામ સાંભળીને તેના પગ આપોઆપ રોકાઈ ગયા. તેણીએ પાછું વળીને જોયું તો અવાજની સાથે ચહેરો પણ જાણીતો લાગ્યો. પ્રાચી પોતાને રોકી ન શકી અને તે અજાણ્યા તરફ આગળ વધી ગઈ. પાસે જઈને જોયું તો તેની આંખોમાં આપોઆપ જ આંસુ છલકાઈ આવ્યા. પોતાની લાગણીઓ પર કાબૂ રાખતા તે બોલી, તમે અહીં? અને આ કોણ છે?
પ્રાચીએ બેડ પર પડેલા દર્દી તરફ જોઈને ઓળખવાનો પ્રયાસ કર્યો. હા બેટા, હું અને આ રિંકી છે. તે મહિલા કોઈ બીજી નહીં પણ પ્રાચીની પહેલી સાસુ કાવેરીજી હતા. બેટા, આ અમારી રિંકી છે. તેના પર ચાકુથી હુમલો થયો છે. એક છોકરાએ ગઈ રાત્રે તેને ચાકુ મારી દીધું. ઠીક છે, તમે પરેશાન ન થાઓ, પ્રાચીએ કહ્યું અને નર્સને બોલી. નર્સ, રાત્રે કયા ડૉક્ટર ડ્યુટી પર હાજર હતા? મેડમ, ગઈ રાત્રે ડૉક્ટર અખિલેશ ડ્યુટી પર હતા. ઠીક છે, તમે નિશ્ચિત રહો, રિંકીને કંઈ નહીં થાય. હું હમણાં જ ડૉક્ટર સાથે વાત કરું છું, કહીને પ્રાચી ડૉક્ટર પાસે પહોંચી. ડૉક્ટર, રિંકીની હાલત ગઈ રાત્રે ખૂબ ખરાબ હતી અને આ પોલીસ કેસ પણ છે. હમણાં તેની સ્થિતિ કેવી છે? હજી કંઈ કહી શકાય નહીં, ડૉક્ટરે જવાબ આપ્યો. ડૉક્ટર, હું તેની કેસ ફાઇલ જોવા માગું છું અને આ કેસને ખુદ મારા હાથે લેવા માગું છું, જો તમને કોઈ વાંધો ન હોય તો. પ્રાચીની વાત સાંભળીને ડૉક્ટરે કહ્યું, હા પ્રાચી મેડમ, મને કોઈ વાંધો નથી, પરંતુ એક સવાલ, સુરદર્દી સાથે તમારો કોઈ ખાસ સંબંધ છે? સંબંધ તે વાયદાનો છે, જે મેં વર્ષો પહેલાં કોઈકથી કર્યો હતો, પરંતુ કદાચ ઠીકથી નિભાવી શકી નથી. પ્રાચીએ ધીમેથી જવાબ આપ્યો. ઠીક છે, હું તમને આ કેસ સોંપી રહ્યો છું, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. ડૉક્ટરે સહમતિ જણાવી. હજી ડૉક્ટર અખિલેશ અને પ્રાચી વચ્ચે વાતચીત ચાલી રહી હતી કે નર્સ દોડતી દોડતી રૂમમાં આવી. ડૉક્ટર, ગઈ રાત્રે વાળી દર્દીની હાલત ખૂબ બગડી ગઈ છે, તેને લોહીની ઉલટી થઈ રહી છે. આ સાંભળીને પ્રાચી અને ડૉક્ટર અખિલેશ દોડીને રિંકી પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામી ચૂકી હતી. ડૉક્ટર, આમ અચાનક? પ્રાચીએ ધીમેથી પૂછ્યું. હા, પેટમાં ઊંડા ઘા અને અંદરના રક્તસ્રાવના કારણે આ બધું થયું છે, ડૉક્ટરે ગંભીર સ્વરમાં કહ્યું. આ સાંભળીને પ્રાચીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. કાવેરીજી જોર જોરથી રડી રહ્યા હતા. તેમની દીકરી રિંકી પણ તેમને છોડીને જતી રહી હતી. આજે એકવાર ફરી પ્રાચીને પ્રશાંતને આપેલું વચન યાદ આવી ગયું. તેને અહેસાસ થયો કે તે કેટલી સ્વાર્થી હતી. પોતાના સુખ માટે તેણે પ્રશાંતના પરિવારને બેસહારા છોડી દીધો, અને કદાચ એ જ કારણ હતું કે આજે કાવેરીજી અને રિંકી આ હાલતમાં હતા. પ્રાચીની આત્મા તેને ધિક્કારી રહી હતી. પ્રાચી, મારી રિંકી ચાલી ગઈ, મારી દીકરી મને એકલી છોડીને ચાલી ગઈ. કાવેરીજીનું કરુણ રોદન સાંભળીને દરેક આવનારી આંખો ભીની થઈ ગઈ. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ અને રિંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. હવે સવાલ એ હતો કે કાવેરીજી ક્યાં જાય? આમ તો તેમનું પોતાનું ઘર હતું, પરંતુ આ હાલતમાં તેમને એકલા છોડવા યોગ્ય ન હતું. પ્રાચીએ કાવેરીજીને પૂછ્યું, ખુશી ક્યાં છે? બેટા, ખુશી તો અમને બહુ પહેલાં જ છોડીને જતી રહી છે, કોઈ છોકરા સાથે, કાવેરીજીએ રૂંધેલા ગળેથી કહ્યું. અને હવે રિંકી પણ છોડીને જતી રહી. આજે પ્રાચીની આત્મા પણ રડી રહી હતી. તેણે પોતાની જાતને સંભાળી અને સુમિતને ફોન લગાવ્યો. હેલો સુમિત, શું તમે દુકાન બંધ કરીને ઘરે આવી શકો છો? કેમ પ્રાચી, શું થયું? તું ઉદાસ કેમ લાગી રહી છે? સુમિત, આજે તારી પ્રાચીને તારી જરૂર છે. કહેતા કહેતા પ્રાચી રડી પડી. જો પ્રાચી, રડીશ નહીં, હું હમણાં જ ઘરે પહોંચું છું, સુમિતે ગભરાઈને કહ્યું. સુમિત તરત જ ઘરે પહોંચ્યો. તે જ સમયે પ્રાચી પણ ઘરે આવી ગઈ. સાથે કાવેરીજી પણ હતા. બંનેની આંખોમાં આંસુ હતા. શું થયું પ્રાચી, અને આ કોણ છે? સુમિતે કાવેરીજીને ધ્યાનથી જોયા અને પૂછ્યું. કાવેરીજીએ ભારે સ્વરમાં જવાબ આપ્યો. બેટા, મારી રિંકી ચાલી ગઈ. કેવી રીતે આંટીજી? સુમિતે નવાઈથી પૂછ્યું. બેટા, તારા અંકલજીના ગયા પછી હું, રિંકી અને ખુશી ખૂબ એકલા થઈ ગયા હતા, જેનો લોકોએ ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું. શેરીના છોકરાઓ આવતા જતા ખુશી અને રિંકીને છેડતા. એક બે વાર તેમના લગ્નની વાત પણ ચાલી, પરંતુ લોકોએ છોકરાવાળોને ભડકાવીને શબ્દ ન થવા દીધો. તો પછી અમે મા દીકરી ગામ છોડીને મુંબઈ આવી ગયા, પરંતુ બદનસીબીએ તેઓએ અમારો પીછો અહીં પણ ન છોડ્યો. તે ગુંડાઓ અમારો પીછો કરતાં કરતાં અહીં સુધી આવી ગયા, અને ગઈ રાત્રે અંધારામાં તેમણે રિંકી સાથે બદતમીજી કરવાની કોશિશ કરી. જ્યારે રિંકીએ વિરોધ કર્યો તો તેમણે તેને ચાકુ મારી દીધું. તમે પોલીસની મદદ કેમ ન લીધી? સુમિતે ગુસ્સામાં પૂછ્યું. નહીં બેટા, સમાજમાં બદનામીના ડરથી ક્યારેય પોલીસમાં ફરિયાદ નથી કરી, કાવેરીજીએ રૂંધેલા ગળેથી જવાબ આપ્યો. બધા લોકો ચૂપચાપ તેમની વાતો સાંભળી રહ્યા હતા. હવે તમે શું કરશો? સુમિતની મા વિમલાજીએ પૂછ્યું.
જી હવે આ દુનિયામાં મારું કોઈ નથી, જ્યાં ભગવાન મોકલશે ચાલી જઈશ. હોસ્પિટલ અને પોલીસની ઔપચારિકતાઓ પૂરી થઈ ગયા પછી ક્યાંક પણ ચાલી જઈશ. કાવેરીજીએ લાંબી આહ ભરતા કહ્યું. બીજા દિવસે સુમિતે જ રિંકીનો અંતિમ સંસ્કાર કર્યો. કાવેરીજી પ્રાચીના સાસરિયામાં સૌનો આપસી પ્રેમ અને સન્માન જોઈને મનમાં ખૂબ દુઃખી થઈ રહ્યા હતા. આવો લાડ દુલાર તે પણ પ્રાચી પર લૂંટાવી શકતા હતા. પ્રશાંતના ગયા પછી પ્રાચીને તેમના પ્રેમ અને સહયોગની સૌથી વધુ જરૂર હતી. પરંતુ તેમણે શું કર્યું? મહેજ તો તેને મનહૂસ કહીને ધક્કા મારીને કાઢી મૂકી. કાવેરીજીએ ખુદથી કહ્યું. મહેશજી પણ આ જ દુઃખમાં બીમાર રહેવા લાગ્યા અને અંતિમ સમયે પ્રાચીને યાદ કરતા રહ્યા. પરંતુ કાવેરીજીએ તેને ખબર પણ ન કરી. જો પ્રશાંત અને મહેશજીના ગયા પછી પ્રાચી સાથે હોત તો રિંકી અને ખુશી ઉપર કોઈ પણ ખરાબ નજર ન નાખત. લોકોને એક ડર હોત, પરંતુ મેં તો મારા પગ પર ખુદ જ કુહાડી મારી લીધી. કાવેરીજીને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. સાચે જ આજે તે ખુદથી નજર મેળવી શકતા ન હતા. 2 દિવસ પછી કાવેરીજી બપોરે આરામ કરી રહ્યા હતા. ત્યારે જ રમેશજી સુમિતના રૂમમાં આવ્યા. સુમિત બેટા, કાવેરીજી વિશે શું વિચાર્યું છે? પાપા, મને સમજ નથી આવતું કે શું કરવું જોઈએ. તેમના આગળ પાછળ પણ કોઈ નથી. આખરે સગા સંબંધીઓ પાસે પણ કેટલા દિવસ રહેશે? આવકનું પણ કોઈ સાધન નથી બચ્યું. સુમિતે ચિંતા વ્યક્ત કરી. પ્રાચી બેટા, તારું આ વિષયમાં શું કહેવું છે? રમેશજીએ પૂછ્યું. પ્રાચીએ કોઈ જવાબ ન આપ્યો. તો વિમલા, તું જ કંઈક કહે. રમેશજીએ પત્ની તરફ જોયું. વિમલાજી બોલ્યા. જુઓજી, કાવેરીજીને અમે અમારી તરફથી જવા માટે ક્યારેય નહીં કહી શકીએ. આખરે તે દુખિયારી ક્યાં જશે? તેમણે પ્રાચી સાથે જે પણ કર્યું તેનો પસ્તાવો તેમને પહેલેથી જ છે. પ્રાચી બેટા, જો તું કંઈ કહેવા માંગતી હોય તો કહી શકે છે. ભલે તે ઘરમાં તારો સિંદૂરનો સંબંધ ખતમ થઈ ગયો હોય, પરંતુ માણસાઈનો સંબંધ ક્યારેય ખતમ નથી થતો. રમેશજીએ કહ્યું. આ સાંભળીને પ્રાચી વિમલાજીને ગળે લાગીને ખૂબ રડવા લાગી. મમ્મીજી, મેં પ્રશાંતને વચન આપ્યું હતું કે હું તેના પરિવારને હંમેશા પોતાનો પરિવાર માનીશ, પરંતુ વિધિના વિધાનને કંઈક બીજું જ મંજૂર હતું. પ્રાચીએ કહ્યું. પછી સુમિત તરફ જોતાં તેણે કહ્યું. સુમિત, મને ખોટી ન સમજશો. હું આજે પણ તન મનથી પૂરી રીતે તમારી છું, પરંતુ હું તે વાયદો પૂરો કરવા માંગુ છું. પ્રાચી, હું જાણું છું કે તું ખૂબ સારી છે. પ્રશાંતનું જવું એક દુર્ઘટના હતી. મને ખુશી છે કે તું પોતાની વાતની પાકી છે, વાયદો નિભાવતા જાણે છે. અને પછી પ્રાચી, રિંકીનો અંતિમ સંસ્કાર કરીને મેં પણ તો ભાઈનો સંબંધ નિભાવ્યો છે. ત્યારે કાવેરીજી મારી માની જેમ જ છે. પછી સુમિતે રમેશજી તરફ જોયું અને કહ્યું. પાપાજી, જો તમારી ઇજાજત હોય તો શું અમે કાવેરી આંટીને આપણી સાથે જ રાખી લઈએ? શાબાશ બેટા, મને તારાથી આ જ ઉમ્મીદ હતી. મને મારા ઉછેર પર નાજ છે. રમેશજીએ સુમિતના માથે હાથ મૂકતા કહ્યું. પછી તેઓ પ્રાચી તરફ વળ્યા અને બોલ્યા. વાહ બેટા, વહુ હોય તો તારા જેવી, જે દરેક હાલમાં પોતાના વચન નિભાવતા જાણતી હોય. પ્રશાંતના ગયા પછી પણ તું પોતાની જવાબદારી નિભાવવાથી પાછી નથી હટી. શાબાશ બેટા. ત્યારબાદ તેમણે વિમલાજી તરફ જોયું અને પૂછ્યું. વિમલા, તને કાવેરીજીના અહીં રહેવાથી કોઈ વાંધો તો નથી? જી નહીં, મને કોઈ વાંધો નથી. બલકે મને તો ખુશી થશે કે ઘરની અંદર જ એક સહેલી મળી જશે. વિમલાજીએ મુસ્કુરાતે કહ્યું. તો પછી ચાલો કાવેરીજીની આ ખુશ ખબર આપી દઈએ. કહેતા બધા લોકો બહાર આવી ગયા. કાવેરીજી આંખો બંધ કરીને સૂવાની મુદ્રામાં હતા, પરંતુ સૌના આવવાની આહટથી તેઓ ઉઠીને બેસી ગયા. કાવેરીજી, આજથી તમે આ ઘરમાં રહેશો. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. આજથી તમે મારી નાની બહેન છો અને આ તમારા દીકરા વહુ છે. કિસ્મતના લેખ જુઓ, એકવાર ફરી તમારી વહુ તમારી પાસે આવી જ ગઈ. પર બહેનજી, આ સંભવ નથી. કહેતા કહેતા કાવેરીજીની આંખો ભરાઈ આવી. કાવેરી, તું જેમ વિમલાજીની બહેન છે તેમજ મારી પણ બહેન છે, અને અમે માંથી કોઈને પણ તમારા અહીં રહેવા પર કોઈ આપત્તિ નથી. બલકે અમને ખુશી થશે કે મારા દીકરા વહુ પોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવી રહ્યા છે. રમેશજીએ પ્રેમથી કહ્યું. તેમની વાત સાંભળીને કાવેરીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પ્રાચીને ગળે લગાવી લીધી અને સુમિતના માથે હાથ મૂકતા બોલ્યા. આજે મને મારો દીકરો પ્રશાંત અને વહુ પ્રાચી પાછા મળી ગયા. હા સાંભળીને પ્રાચીને પણ સુકૂન મળ્યો કે આજે તેણે પોતાના પતિને આપેલું વચન પૂરું કરી દીધું. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવો. જો કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.